નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આજે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ ક્વેશ્ચન બેંક સિરીઝ પાર્ટ 5 ની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સની જે ક્વેશ્ચન બેંક સિરીઝને તમે ખૂબ જ પસંદ કરી રહ્યા છો એ માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. પાર્ટ 5 ની અંદર આપણે જોવાના છીએ જે ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન, એટલે એનો જે મીનિંગ છે વિવિધતા અને સમાવેશ, અને બીજું છે એન્ટરપ્રિન્યોરશિપ, ઉદ્યોગ સાહસિકતા. આ વિશે આપણે અહીં જે ચેપ્ટર છે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સના, એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જે ઓપ્શન છે એમના વિશે આપણે આજે સમજીશું. અને ખાસ આ જે બંને વસ્તુ છે એ તમે જ્યારે વર્ક પ્લેસ પર જ્યારે તમે કામ કરવા જાઓ છો નોકરી કરવા માટે, ત્યાં જે વસ્તુ જે થાય છે એના પર આજે એમના પર આજે આખો જે વિડીયો છે એના જે પ્રશ્નો છે એ આ બંને જે સબ્જેક્ટ છે ખૂબ જ તમારા માટે ઉપયોગી છે. તો ખૂબ ધ્યાનથી અને વિચારીને જુઓ અને સાથે ખૂબ જ આ વિડીયોને શેર કરો એવી મારી નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે જે પ્રશ્નો બેંકની જે આગળની આ જે 5મી સિરીઝ છે એનો પ્રથમ પ્રશ્ન. એમાં પહેલો જે પ્રશ્ન છે એ ફિઝિકલ બોડી એન્ડ ધ સેક્સ્યુઅલ ઓર્ગન્સ ધેટ વી આર બોર્ન વિથ રિફર્સ ટુ પર્સન્સ. શારીરિક શરીર અને જાતીય અંગો કે જેની સાથે આપણે જન્મ્યા છીએ તે વ્યક્તિના ખાલી જગ્યા સંદર્ભ આપે છે. તો એ જે છે સંદર્ભ શું આપે છે? અહીં ઓપ્શન છે જાતિ, સેક્સ, એજ કે પછી બાયોડેટા. તો સાચો જવાબ શું આવશે? સેક્સ. આ જે જાતિ છે એ આપણી જે કાસ્ટ છે એના વિશે ઉલ્લેખ કરે છે. જ્યારે આ જે સેક્સ છે એ જે નર જાતિ છે કે પછી નારી જાતિ છે, મેલ ફિમેલ છે એમના વિશે, કે ઓધર છે એમના વિશે અહીં આ ઉલ્લેખ થાય છે. તો આપણે અહીં જે પ્રશ્ન છે પ્રથમ પ્રશ્ન એની અંદર સાચો જવાબ શું આવશે? સેક્સ. ઓકે, ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઇઝ અ બિલીફ અથવા આઈડિયા વિચ મે નોટ બી ટ્રુ. એક માન્યતા અથવા વિચાર છે જે કદાચ સાચો ન હોઈ શકે. ખાલી જગ્યા એક માન્યતા અથવા વિચાર છે. તો સાચો જવાબ શું આવશે? એની અંદર રૂઢિવાદી. રૂઢિવાદીની અંદર સ્ટીરિયોટાઇપ. સાચો એનો જે અંગ્રેજી જે છે એ શું થશે? સ્ટીરિયોટાઇપ. સ્ટીરિયોટાઇપ એટલે રૂઢિવાદી લોકો જે હોય છે, જે લગભગ ઘણા વખતની જે પ્રક્રિયા હોય છે હમણાં સુધી પણ કરતા આવતા હોય છે. તો આવી જે અમુક રૂઢિવાદી જે સમાજે એને કાઢી નાખવી જોઈએ, પણ લોકો એ સમાજના બી કે કંઈક એમના લીધે એ રૂઢિવાદી પ્રક્રિયાઓ હમણાં સુધી આપણે એને આગળ ચલાવતા હોઈએ છીએ. જો જે એક માન્યતા અથવા વિચાર છે જે કદાચ સાચો ન પણ હોઈ શકે, કેમ કે એની કોઈક વૈજ્ઞાનિક રીત નથી એને એ સાચો છે કે ખોટો છે. રૂઢિવાદી જે વિચાર છે વૈજ્ઞાનિક પદ્ધતિ નથી એને સાચો કે માન્યતા છે, એટલે આપણે એને શું કહીશું? આપણે રૂઢિવાદી, સ્ટીરિયોટાઇપ. ઓકે, તો પ્રશ્ન નંબર 2 છે એનો સાચો જવાબ શું આવશે? રૂઢિવાદી. આગળનો પ્રશ્ન જોઈએ. જે લોકો એક લિંગમાં જન્મ્યા છે પરંતુ તેઓ જાણે છે કે તેઓ બીજા લિંગના છે, તેઓ ખાલી જગ્યા છે. તો અહીં આપણે જોઈએ તો ટ્રાન્સપર્સન, સ્ટીરિયોટિપિકલ મેલ કે પછી ડુ નોટ એક્ઝિસ્ટ. તો સાચો જવાબ શું આવશે? ટ્રાન્સપર્સન્સ. પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર જે છે એ એ. તો જે પ્રશ્ન નંબર 3 છે એનો સાચો જવાબ શું આવશે? ટ્રાન્સપર્સન, ઓપ્શન નંબર એ. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. ઇવન ધો રૂપા ઇઝ હાઈલી એફિશિયન્ટ. રૂપા તેની નોકરીમાં ખૂબ જ કાર્યક્ષમ હોવા છતાં તેના મેનેજર રમેશને મોટા ભાગના ક્ષેત્ર અથવા પ્રવાસ સંબંધિત પ્રોજેક્ટ આપે છે. આ એક ખાલી જગ્યાનું ઉદાહરણ બની શકે છે. અહીં તમે જોઈ શકો છો, રૂપા તેની નોકરીમાં ખૂબ જ કાર્યક્ષમ હોવા છતાં તેના મેનેજર રમેશને મોટા ભાગના ક્ષેત્ર પ્રવાસ સંબંધિત પ્રોજેક્ટ આપે છે. આ એક ખાલી જગ્યાનું ઉદાહરણ છે. બરાબર છે. તો આ શું છે? સ્ટીરિયોટાઇપ. શાનું છે? સ્ટીરિયોટાઇપ ઉદાહરણ છે. ધારો કે રૂપા એક છોકરી હોવાના લીધે કદાચ જે માન્યતાઓ છે કે આ વ્યક્તિ સારું કામ ના કરી શકે, એના લીધે એમને સ્ટીરિયોટાઇપ જે અમુક કામો છે એ એમને સોંપવામાં નથી આવતા. તો આ જે છે એને એક રૂઢિવાદી વિચારધારા કહેવાય. ઓકે, તો એને આપણે શું કહીશું? જે પ્રશ્ન નંબર 4 છે એનો સાચો જવાબ શું આવશે? સ્ટીરિયોટાઇપ. આગળનો પ્રશ્ન જોઈએ. અઝીમ વોન્ટ ટુ લર્ન ડાન્સિંગ એન્ડ ચેલેન્જ જેન્ડર સ્ટીરિયોટાઇપ. અઝીમ ડાન્સિંગ શીખવા માંગે છે અને જેન્ડર સ્ટીરિયોટાઇપને ચેલેન્જ કરવા માંગે છે. તે સંપૂર્ણપણે ખાલી જગ્યા છે. એનો સાચો જવાબ શું આવશે? ઇરેલેવન્ટ, ઇમ્પોસિબલ, ઓપોઝિટ કે પછી ઓકે. બરાબર છે. તો સાચો જવાબ શું આવશે? બરાબર છે. ઓકે, તો જે અઝીમ જે છે ડાન્સિંગ શીખવા માંગે છે, જે અંદર મોટાભાગે ડાન્સિંગની અંદર અમુક જે કાસ્ટના લોકો છે ડાન્સિંગ શીખતા હોતા નથી, એના લીધે અહીં આ ચેલેન્જ અઝીમે ચેલેન્જ સ્વીકારી છે કે મારે ડાન્સિંગ શીખવું છે. તો એને જે રૂઢિવાદી જે વિચારધારા છે એનાથી કંઈક અલગ કરવા માટે. બરાબર છે. તો એનો જવાબ શું છે? ઓકે છે. એ અઝીમ એ જે પણ કંઈ કરવા માંગે છે એ એમના રસ્તે ઓકે બરાબર છે.
તો સાચો જવાબ શું આવશે? ઓકે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા કેન લીડ ટુ ડિવિઝન ઓફ પીપલ, કમ્યુનિટીઝ એન્ડ ફેમિલીઝ. લોકો, સમુદાયો અને પરિવારોના વિભાજન તરફ દોરી શકે છે. તો પ્રશ્ન નંબર 6 છે, એનો સાચો જવાબ શું છે? ભેદભાવ, ડિસ્ક્રિમિનેશન. ડિસ્ક્રિમિનેશનનું ગુજરાતી શું થશે? ભેદભાવ. તો જે લોકો, સમુદાય અને પરિવારોના વિભાજન તરફ દોરી શકે છે, કોણ છે? ભેદભાવ. ઓકે, તો ખાસ યાદ રાખજો, ભેદભાવ છે એ લોકોને, સમુદાય અને પરિવારોને શાના તરફ દોરી શકે છે? વિભાજન તરફ, ડિસ્ક્રિમિનેશન. ઓકે, પ્રશ્ન નંબર 6 છે, એનો સાચો જવાબ શું થશે? ભેદભાવ. આગળ જઈએ. પ્રશ્ન નંબર 7, વેન ડિસ્ક્રિમિનેશન ઇઝ ડન ટુ હેલ્પ સમવન ઇન નીડ, ધેટ ઇઝ અ ખાલી જગ્યા ડિસ્ક્રિમિનેશન. જ્યારે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવા માટે ભેદભાવ કરવામાં આવે છે ત્યારે તે ખાલી જગ્યા ભેદભાવ છે. તો સાચો જવાબ શું થશે? પોઝિટિવ. બરાબર છે, જ્યારે કોઈકને જરૂરી હોય અને ત્યારે ભેદભાવ કોઈ કરવામાં આવે, પોઝિટિવ ભેદભાવ, સારા માટે કંઈક ખરાબ કરવાનું, ખ્યાલ આવે છે? તો સારા માટે કંઈક જ્યારે ખરાબ કરીએ ત્યારે એને શું કહેવામાં આવે છે? કયો ભેદભાવ કહેવામાં આવે છે? પોઝિટિવ. પ્રશ્ન નંબર 7 નો સાચો જવાબ શું થશે? પોઝિટિવ. આગળ જઈએ. જોનને નોકરી માટે પસંદ કરવામાં આવ્યો ન હતો કારણ કે તે એક પુરુષ છે. આ કેવા પ્રકારનો ભેદભાવ છે? તો તમે આગળ જોઈ ગયા આપણે કયા પ્રકારનો ભેદભાવ છે? જેન્ડર ડિસ્ક્રિમિનેશન. પુરુષના લીધે કદાચ જે એ નોકરી એવી હશે જે લગભગ મોટા ભાગે ફિમેલ કરતા હશે, તો એના લીધે ત્યાં એને પસંદ કરવામાં નહોતો આવતો, પણ એ બી એક જાતનું સ્ટીરિયોટાઇપ ભેદભાવ છે. ઓકે, એ વલણ છે. તો અહીં જે પ્રશ્ન નંબર 8 છે, એનો સાચો જવાબ શું આવશે? જેન્ડર ડિસ્ક્રિમિનેશન. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં છોકરાઓ અથવા પુરુષો કે જે શિક્ષણ મેળવી શકે છે તેમની સંખ્યા છોકરીઓ અથવા સ્ત્રીઓ કરતાં ઘણી વધારે છે. આ કેવા પ્રકારનો ભેદભાવ છે? તો અહીં તમે જોઈ શકો છો, આ કેવો ભેદભાવ છે? આ બી જેન્ડર ડિસ્ક્રિમિનેશન છે. બરાબર છે, કેમ કે આપણે ત્યાં લગભગ છોકરાઓને વધારે ભણાવતા હોય છે છોકરીઓ કરતાં. તો આ બી એક પ્રકારનો ભેદભાવ જેન્ડર ડિસ્ક્રિમિનેશન તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 9 નો સાચો જવાબ શું થશે? જેન્ડર ડિસ્ક્રિમિનેશન. આગળ જઈએ. લિંગ આધારિત, વિચ ઓફ ધ ફોલોઇંગ આર રીઝન ફોર જેન્ડર બેઝડ ડિસ્ક્રિમિનેશન. લિંગ આધારિત ભેદભાવ માટે નીચેનામાંથી કયા કારણો છે? તો સામાજિક, શિક્ષણનો અભાવ, જાગૃતિનો અભાવ. લગભગ આ 3 આપણને સાચા લાગે છે. બરાબર છે, સામાજિકના ધોરણો છે, સામાજિક ધોરણો છે, પછી શિક્ષણનો અભાવ છે, શિક્ષણ એટલું બધું આપણે ત્યાં લગભગ નથી મળતું છોકરીઓ માટે, જાગૃતિ, અવેરનેસનો અભાવ છે. તો આ સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. ઓકે, તો 10મા નંબરનો સાચો જવાબ શું છે? ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. ઇક્વાલિટી મીન્સ ઇન ધ સેમ સિચ્યુએશન પીપલ હેવ. સમાનતાનો અર્થ એ છે કે સમાન પરિસ્થિતિમાં લોકો પાસે ખાલી જગ્યા છે. તો સાચો જવાબ શું આવશે? સેમ રાઇટ્સ. ઓકે, સમાનતાનો અર્થ ઇક્વાલિટી એટલે બધાને સરખા અધિકારો આપેલા છે. ગરીબ હોય, તવંગર હોય, કે પછી જેને ઓછું ભણેલા છે કે વધારે ભણેલા છે, જેમની પાસે થોડો ઓછો અનુભવ ઓછો છે કે વધારે અનુભવ, બધાને સરખા સમાન અધિકારો અહીં મળેલા છે. તો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર એ, સેમ રાઇટ્સ. બરાબર છે, સમાન અધિકારો, સમાનતા. એટલે આગળનો પ્રશ્ન જોઈએ. તેમની લિંગ ઓળખને ધ્યાનમાં લીધા વિના બધા લોકોને સમાન અધિકારો હોવા જોઈએ. આ એક ખાલી જગ્યા કહેવાય છે. તો આ શું કહેવામાં આવશે? જેન્ડર ઇક્વાલિટી. જેન્ડર, બરાબર છે, મેલ ફિમેલને ધ્યાનમાં લીધા વિના આપણે બધાને સમાન અધિકારો આપવા જોઈએ. બરાબર છે, તો આને શું કહેવામાં આવે છે? જેન્ડર ઇક્વાલિટી. પ્રશ્ન નંબર 9 નો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. વુમેન એન્ડ મેન. સ્ત્રીઓ અને પુરુષોને ઘણીવાર સમાન નોકરી માટે સમાન પગાર આપવામાં આવતો નથી. આ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. ઘણી વખત મોટાભાગે પુરુષોને વધારે પગાર આપવામાં આવતો હોય છે સ્ત્રીઓ કરતા. તો એને શું કહેવામાં આવે છે? વેજ ગેપ. શું કહેવામાં આવે છે? વેજ ગેપ. વેજ એટલે શું? વેજ છે એટલે વેતન. બરાબર છે, જેનો પગાર જે છે એ. ઓકે, વેતન કહેવામાં આવે અથવા પગાર બી કહીશું આપણે. એટલે વેજ ગેપ છે. ઓકે, તો પ્રશ્ન નંબર તેનો સાચો જવાબ શું આવશે? વેજ ગેપ. આગળનો પ્રશ્ન જોઈએ. નીના જન્મથી અલગ રીતે સક્ષમ છે. તેના શિક્ષકોએ તેની સાથે ખાલી જગ્યા વર્તન કરવું જોઈએ. થોડું નીના જે છે એ જન્મથી થોડું મતલબ કે કોઈક અલગ રીતે એમનો વ્યવહાર હોય છે, પણ એ જન્મથી અલગ રીતે સક્ષમ છે. તેના શિક્ષકોએ તેની સાથે ખાલી જગ્યા વર્તન કરવું જોઈએ. તો કેવું વર્તન કરવું જોઈએ? ઇક્વલી. ઓકે, બીજા બધા છોકરા જેવી નીના નથી, પણ તેમ છતાં પણ શિક્ષકોએ તેની સાથે કેવું વર્તન કરવું જોઈએ? ઇક્વલી. બધા જોડે જે રીતે કરતા હોય એ રીતે એની જોડે સરખું વર્તન કરવું જોઈએ. પ્રશ્ન નંબર 14 નો સાચો જવાબ છે ઇક્વલી. આગળ જઈએ તો અનિતા અને તેના પાર્ટનરને સમાન કામ માટે સમાન પગાર આપવામાં આવે છે. આ એક સારું ઉદાહરણ છે. ખાલી શાનું ઉદાહરણ છે? જેન્ડર ઇક્વાલિટીનું એક સરસ સારું ઉદાહરણ છે કે બંનેને, અનિતા અને તેમના પાર્ટનરને સમાન પગાર આપવામાં આવે છે. તો જેન્ડર ઇક્વાલિટીનું એક સારું ઉદાહરણ છે. ઓકે, તો પ્રશ્ન નંબર 15 નો સાચો જવાબ શું થશે? જેન્ડર ઇક્વાલિટી. આગળ જઈએ. કાર્યસ્થળ. વર્ક પ્લેસ ઇઝ અ પ્લેસ વેર એમ્પ્લોય. કાર્યસ્થળ એ એક એવી જગ્યા છે જ્યાં વિવિધ પૃષ્ઠભૂમિના કર્મચારીઓને રાખવામાં આવે છે.
અને તેઓ સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણમાં કામ કરે છે. આ એક ખાલી જગ્યા ઉદાહરણ છે. તો એ શું છે? ડાયવર્સિટી. ડાયવર્સિટી એટલે શું થશે? વિવિધતા. તો પ્રશ્ન નંબર 16 નો સાચો જવાબ શું થશે? વિવિધતા. તમે જ્યારે કામ કરવા જાઓ છો કોઈ જગ્યાએ, ત્યારે ત્યાં અલગ અલગ જાતિના, અલગ અલગ કુળના, અલગ અલગ સ્થળના, અલગ અલગ જગ્યાએના લોકો આવીને નોકરી કરતા હોય છે. એટલે ત્યાં શું હોય છે? વિવિધતા, ડાયવર્સિટી હોય છે. અને દરેકની અંદર કંઈ ને કંઈક નવી નવી સ્કિલ હોય છે જે તમે એકબીજા સાથે કામ કરવાથી શીખો છો. તો આ જે વિવિધતા છે એને લીધે કાર્યસ્થળ પર એક સારું વાતાવરણ જળવાઈ રહી છે અને જે પ્રોડક્ટિવિટી છે એમાં વધારો થાય છે. ઓકે, તો પ્રશ્ન નંબર 16 છે એનો સાચો જવાબ શું થશે? વિવિધતા, ડાયવર્સિટી. પ્રશ્ન નંબર 17, અલગ અલગ લિંગ, જાતિ, વર્ગ, સંસ્કૃતિ, ઉંમર, શારીરિક દેખાવ, શિક્ષણ, ક્ષમતાઓના લોકોએ ખાલી જગ્યા અનુભવવો જોઈએ. ઓકે, તો શું આવશે આમાં સાચો જવાબ? સેફ એન્ડ રિસ્પેક્ટ, સલામત અને આદર અનુભવવો જોઈએ. અલગ અલગ જે લિંગ છે, જાતિ છે, વર્ગ છે, સંસ્કૃતિ છે, દરેકના લોકોને અહીં જીવવાનો અધિકાર છે. દરેકે જીવવાનો અધિકાર તો છે જ, સાથે ગર્વ સાથે, આદર સાથે જીવવાનો અધિકાર છે. તો એના માટે અહીં સાચો જવાબ શું છે? સેફ અને રિસ્પેક્ટેડ, સલામત અને આદર. ઓકે, આપણે બધાને આદર આપવો જોઈએ અને બધાને એક સિક્યુરિટી પણ આપવી જોઈએ. બરાબર. પ્રશ્ન નંબર 17 છે એનો સાચો જવાબ શું થશે? સેફ એન્ડ રિસ્પેક્ટેડ. આગળનો પ્રશ્ન જોઈએ. ડાયવર્સ વર્કપ્લેસ ઇન્ક્રીઝિસ, વૈવિધ્યસભર કાર્યસ્થળથી ખાલી જગ્યા વધે છે. આપણે આગળ પ્રશ્ન જે જોઈ ગયા કે કાર્યસ્થળ પર ઘણા બધા અલગ અલગ જાતિના લોકો, અલગ અલગ સ્થળના લોકો કામ કરતા હોય છે. તો એનાથી શું થાય છે? પ્રોડક્ટિવિટી વધે છે, ઉત્પાદકતા વધે છે. બરાબર છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. તન્વી's ટીમ હેઝ મેની બેરિયર્સ. તન્વીની ટીમમાં વૈવિધ્યસભર વર્કફોર્સ હોવાને લીધે ઘણા અવરોધો છે. આ ખાલી જગ્યા તરફ દોરી શકે છે. ઓકે, તો ઘણા બધા લોકો છે તો એના લીધે ત્યાં કોન્ફ્લિક્ટ, તકરાર પણ થઈ શકે. બરાબર છે. તો એના લીધે અહીંયા શું છે? આનો સાચો જવાબ શું આવશે? કોન્ફ્લિક્ટ છે. વૈવિધ્યસભર વર્કફોર્સ હોવાને લીધે કોન્ફ્લિક્ટ, પણ એનું નિવારણ પણ આપણે શીખી ગયા છે કે તકરાર થાય તો એનું નિવારણ કઈ રીતે વર્કપ્લેસ પર કરી શકાય. ઓકે, પ્રશ્ન નંબર 19 છે એનો સાચો જવાબ શું થશે? કોન્ફ્લિક્ટ્સ. ઓકે, પ્રશ્ન પહેલા સમજવાનો છે અને પછી એનો જવાબ આપવાનો છે. ઓકે, અમુક જે ઓપ્શન હોય છે એ તો એમના મેં તમને કીધેલું રીતે 50% જે ઓપ્શન છે, બે ઓપ્શન એ તમને ખ્યાલ આવી જાય એમને વાંચવાથી જ કે આ ઓપ્શન ના આવે. અને પછી જે બે ઓપ્શન હોય છે એના પર તમારે વિચાર કરવાનો હોય છે. મીના ઇઝ નોટ કમ્ફર્ટેબલ ટોકિંગ. મીના તેના સાથીદારો સાથે અંગ્રેજીમાં વાત કરવામાં કમ્ફર્ટેબલ નથી. આ એક ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો શાનું ઉદાહરણ છે આ? કોમ્યુનિકેશન બેરિયર. કલ્ચર બેરિયર શું છે? કલ્ચર એટલે સાંસ્કૃતિક અવરોધ. બરાબર છે. આપણે સાંસ્કૃતિક અવરોધની અંદર તમે જો તો એક કલ્ચર વાળા બીજા કલ્ચર જોડે મેરેજ નથી કરતા, રાઈટ છે. ઓકે, અથવા જે એક કલ્ચર વાળા બીજા કલ્ચર જોડે મેળ એ લોકોનો જે ટાઈપ થવો જોઈએ એ થતો નથી. તો અહીં જે પ્રશ્નો છે એનો સાચો જવાબ શું થશે? કોમ્યુનિકેશન બેરિયર, સંચાર. એને અંગ્રેજીમાં વાત કરવામાં કમ્ફર્ટેબલ નથી એટલે કોમ્યુનિકેશન અંગ્રેજીમાં થઈ શકતું નથી. તો સાચો જવાબ શું આવશે? સંચાર અવરોધ, કોમ્યુનિકેશન બેરિયર. આગળનો પ્રશ્ન જોઈએ. આદર અને સહાનુભૂતિ ધરાવતા લોકોનો સમાવેશ કરવાની પ્રથાને ખાલી જગ્યા કહેવામાં આવે છે ઇન્ક્લુઝન, સમાવેશ. બરાબર છે. આ પ્રશ્ન થોડો ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ ધ્યાન રાખજો. આદર અને સહાનુભૂતિ ધરાવતા લોકોનો સમાવેશ કરવાની પ્રથાને શું કહેવામાં આવે છે? સમાવેશ, ઇન્ક્લુઝન. આગળનો પ્રશ્ન જોઈએ. ઇન્ક્લુઝિવ એન્વાયરમેન્ટ, કામ પર ખુશી અને ખાલી જગ્યા માટે સમાવિષ્ટ વાતાવરણ જરૂરી છે. કામ પર જે તમે કામ કરો છો ત્યાં ખુશી અને ખાલી જગ્યા માટે, ગ્રોથ માટે, ખુશી અને શાના માટે? વૃદ્ધિ માટે સમાવિષ્ટ વાતાવરણ જરૂરી છે. તો પ્રશ્ન નંબર 22 નો સાચો જવાબ શું થશે? વૃદ્ધિ અથવા ગ્રોથ. અહીં છે ઇંગ્લિશમાં ગ્રોથ અને ગુજરાતીમાં વૃદ્ધિ. આગળનો પ્રશ્ન જોઈએ. ઇન્ક્લુઝન ઇન વર્કપ્લેસ હેપન વેન એવરી મેમ્બર. કાર્યસ્થળમાં સમાવેશ ત્યારે થાય છે જ્યારે કંપનીના દરેક સભ્યોને કામ પર સમાન ખાલી જગ્યા મળે છે. તો શું મળે છે? ચાન્સ. ઓકે, દરેક જણને સારું કામ કરવાનો ચાન્સ મળે, તક મળે તો એને શું કહેવામાં આવે છે? વર્કપ્લેસ પર પ્રોડક્ટિવિટી વધે છે. ઓકે, બધાને સરખો ચાન્સ મળે તો બધાને સરખી રીતે એ લોકો કામ કરી શકે છે. તો સાચો જવાબ શું આવશે? ચાન્સ, તક. તો પ્રશ્ન નંબર 23 નો સાચો જવાબ શું આવશે? તકો. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 24. તમે અને તમારો સહકર્મી ડેવિડ લંચ માટે જઈ રહ્યા છો. તમે અને તમારો સહકર્મી, એનું નામ શું છે? ડેવિડ છે. એ લંચ માટે જઈ રહ્યા છો. ડેવિડ વ્હીલચેર વાપરે છે. ડેવિડ જે છે એ વ્હીલચેર વાપરે છે. જે કદાચ એમને પગમાં કંઈક પગમાં ખરાબી હશે જેના લીધે વ્હીલચેર વાપરે છે. તો રેસ્ટોરન્ટ પસંદ કરતી વખત તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો ચૂઝ એની રેસ્ટોરન્ટ. તમે કોઈ પણ રેસ્ટોરન્ટ પસંદ કરી લેશો. સિલેક્ટિંગ ધ મોસ્ટ એક્સપેન્સિવ, કે ખૂબ જ મોંઘું હોય એવું રેસ્ટોરન્ટ પસંદ કરશો કે પછી એકલા જશો? તો એવું તમે નહીં કરો. તમારો જે સાચો જવાબ શું છે? ચૂઝ અ રેસ્ટોરન્ટ વિથ અ વ્હીલચેર, રેમ્પ એન્ડ એક્સેસિબલ ફેસિલિટીઝ. તમે એવું રેસ્ટોરન્ટ પસંદ કરશો જેની અંદર વ્હીલચેર હશે અને સરળતાથી જે ડેવિડ છે એને અંદર
લઈ જઈ શકાય એવા જે રેસ્ટોરન્ટ હશે એ તમે પસંદ કરશો. ઓકે, તો સાચો જવાબ શું થશે? 24નો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી, ચૂઝ અ રેસ્ટોરન્ટ વિથ અ વ્હીલચેર. ઓકે, થોડુંક વિચારીને થોડું સમજીને જવાબ આપશો તો તમને તરત એ સાચો જવાબ ખ્યાલ આવી જશે. આગળનો પ્રશ્ન જોઈએ. સુબીર કામના સ્થળે તમામ તહેવારો ઉજવવા માંગે છે. આ દર્શાવે છે કે તે ખાલી જગ્યા છે. જ્યાં સુબીર કામ કરે છે ત્યાં બધા જ તહેવારો, ધારો કે નાતાલ હોય તો નાતાલ ઉજવશે, દિવાળી ઉજવશે, રમઝાન આવશે તો રમઝાન, ઈદ ઉજવશે. ઓકે, તો બધા તહેવારો ઉજવવા માંગે છે તો એને શું કહેવામાં આવે છે? ઇન્ક્લુઝિવ, સમાવેશક. તો પ્રશ્ન નંબર 25 છે એનો સાચો જવાબ થશે સમાવેશક. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા એક ગંભીર સમસ્યા છે જે કાર્યસ્થળે વ્યક્તિની માનસિક, ભાવનાત્મક, શારીરિક સુખાકારીને અસર કરે છે. ખાલી જગ્યા એક ગંભીર સમસ્યા છે, બરાબર છે. તો શું છે? સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, જાતીય સતામણી. એ શું છે? એક ગંભીર સમસ્યા છે, બરાબર છે. પ્રશ્ન નંબર 26નો સાચો જવાબ શું થશે? સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અથવા જાતીય સતામણી. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 27. કામના સ્થળે ધ ઇન્ડિયન ગવર્મેન્ટ પાસ ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમેન એટ વર્કપ્લેસ. કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ, નિષેધ અને નિવારણ અધિનિયમ પસાર કર્યો હતો. સરળ શબ્દોમાં તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો પ્રશ્ન નંબર 27નો સાચો જવાબ શું છે? POSH. આ ખૂબ જ IMP છે, એટલે ખાસ યાદ રાખજો. આનું ફૂલ ફોર્મ છે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ. P ફોર પ્રિવેન્શન, O ફોર ઓફ, S ફોર સેક્સ્યુઅલ અને H ફોર હેરેસમેન્ટ. ઓકે, પોશ. ઓકે, જ્યાં બી મહિલા જે ત્યાં કામ કરે છે અને જાતીય સતામણી થતી હોય તો આ પોસ્ટ હેઠળ એમનું કેસ નોંધાવી શકે છે. પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ. પ્રશ્ન નંબર 27નો સાચો જવાબ પોશ. આગળ જઈએ. પોસ્ટ એક્ટ મુજબ કોઈ પણ કાર્યસ્થળ કે જેમાં 10 કે તેથી વધુ કર્મચારીઓ હોય તો તેની ખાલી જગ્યા રચના હોવી જોઈએ. તો સાચો જવાબ શું આવશે? ઇન્ટરનલ કમિટીની રચના હોવી જોઈએ. ઇન્ટરનલ કમિટીની રચના ક્યારે થાય? જ્યારે તમારે કામના સ્થળ પર 10 કે તેથી વધારે કર્મચારી હોય તો ઇન્ટરનલ કમિટીની ICની રચના કરવી ફરજિયાત છે પોસ્ટ એક્ટ હેઠળ. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. તો સારા એક સાથીદાર જોનને ઓફિસની પાર્ટીમાં કોઈના કપડા વિશે અણગમતી મજાક ઉડાવતા જોવે છે. સારાએ પોસ્ટ મુજબ શું કરવું જોઈએ? એનો સાચો જવાબ શું આવશે? ઇગ્નોર ઇટ. એને ઇગ્નોર કરી દેવું જોઈએ. ટેલ જોન ડાયરેક્ટલી ટુ સ્ટોપ. જોનને કહેવું જોઈએ કે જે ખરાબ કોમેન્ટ કરે છે તો એને ડાયરેક્ટલી કહેવું જોઈએ. પછી રિપોર્ટ ધ ઇન્સિડન્ટ ટુ HR. જે તેમના કંપનીના જે HR છે એમને આ ઘટના વિશે કહેવું જોઈએ. કે પછી મેક સાર્કેસ્ટિક કોમેન્ટ બેક ટુ જોન. કે જોનને પાછું કંઈક એવી કોમેન્ટ કરવી જોઈએ જે એમની મજાક ઉડાવતી હોય. પણ એવું ન કરવા કરતાં આપણે શું કરવું જોઈએ? HR ને રિપોર્ટ કરવો જોઈએ. તો પ્રશ્ન નંબર 29 છે એનો સાચો જવાબ શું છે? રિપોર્ટ ધ ઇન્સિડન્ટ ટુ HR. જે ઘટના થઈ છે અહીંયા મજાક ઉડાવવાની જે ઘટના છે ઘટના વિશે HR ને જણાવવું જોઈએ. તો પ્રશ્ન નંબર 29 છે એનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર C. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રાચી ગોઝ ટુ ગવર્મેન્ટ ITI ઇન ધ મોર્નિંગ. પ્રાચી સવારે સરકારી ITI જાય છે અને પછી નોકરીદાતા સાથેની ઓનલાઈન મીટિંગમાં હાજરી આપવા માટે કંપનીની કેબમાં ઓફિસે આવે છે. નીચેનામાંથી કયાને કાર્યસ્થળ તરીકે ગણાવી શકાય? ઓકે, સવારે સરકારી ITI જાય છે, પછી નોકરીદાતા સાથેની ઓનલાઈન મીટિંગમાં હાજરી આપે છે. ઓકે, નોકરીદાતા કોણ હશે? જેણે સરકારી નોકરી આપી છે એની સાથે ઓનલાઈન મીટિંગમાં હાજરી આપે છે અને કંપનીની કેબમાં ઓફિસે આવે છે. ઓકે, તો શું છે? ઓફિસ સ્પેસ, ગવર્મેન્ટ ITI, ઓનલાઈન મીટિંગ, આ બધી જ વસ્તુ શું થશે? કાર્યસ્થળ તરીકે ગણવામાં આવશે. તો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. ઓકે, ઓફિસ સ્પેસ, ગવર્મેન્ટ ITI, ઓનલાઈન મીટિંગ, આ બધી જ વસ્તુ ઓફિસ સ્પેસ, વર્કપ્લેસ તરીકે આપણે ઓળખીશું. તો સાચો જવાબ શું થશે? ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ અ ખાલી જગ્યા. ઉદ્યોગ સાહસિક તરીકે ખાલી જગ્યા ઓળખાય છે. તો કોણ ઓળખાય છે? તો રનિંગ યોર ઓન બિઝનેસ. જેનો પોતાનો ધંધો ચાલતો હોય, જેનો પોતાનો બિઝનેસ ચાલતો હોય એને શું કહેવામાં આવે છે? એન્ટરપ્રિન્યોરશિપ. તમારો પોતાનો વ્યવસાય ચલાવવો. જે પણ પોતાનો વ્યવસાય ચલાવતા હોય એને શું કહેવામાં આવે છે? એન્ટરપ્રિન્યોરશિપ. ઓકે, તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર C, રનિંગ યોર ઓન બિઝનેસ. આગળ જઈએ. એન્ટરપ્રિન્યોરશિપ એટલે તમારે હંમેશા યાદ રાખવાનું કે એ જે શબ્દ છે એ જે છે એ ધંધાથી માટે લેવામાં આવે છે. ઉદ્યોગ સાહસિક ગણવામાં આવે છે, બરાબર છે. તો ખાસ યાદ રાખજો કે પ્રશ્નોને આ જે વસ્તુ છે એ યાદ રાખશો તો તમને બીજા ઘણા બધા જે વર્ડ છે એના પરથી તમને સાચા ઓપ્શન ખ્યાલ આવી જશે. વોટ આર ધ ડ્યુટીઝ ઓફ ધ એન્ટરપ્રેન્યોર. ઉદ્યોગ સાહસિકની ફરજો શું છે? તો ગ્રાહકો સાથે વાત કરવી, નાણાં અને બજેટનું સંચાલન કરવું. ઓકે, વ્યવસાયનું સંચાલન કરવું, બરાબર. વ્યવસાય એટલે બિઝનેસ, નાણાં અને બજેટ. હવે બિઝનેસ ચલાવવા માટે
પૈસાની જરૂર પડે, પૈસા વાપરવા પડે છે અને એ જેનું બજેટ છે એનું સંચાલન કરવાનું. ગ્રાહકો સાથે મેન તો જે તમે બિઝનેસ કરો તો મેન જે છે એ ગ્રાહક છે, તો ગ્રાહકો સાથે સારી રીતે વાતો કરવી, બધી જ વસ્તુ ઉદ્યોગ સાહસિકે કરવી જોઈએ. તો 3 સાચા છે, તો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. પ્રશ્ન નંબર 2 નો જે છે એનો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. આગળ જઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ બેસ્ટ ડેફિનેશન ઓફ પ્રોફિટ? નીચેનામાંથી કઈ નફાની શ્રેષ્ઠ વ્યાખ્યા છે? તો નફાની શ્રેષ્ઠ વ્યાખ્યા કઈ છે? કે જ્યારે આવક અને જ્યારે રેવન્યુ ઓર અર્નિંગ વિચ રિમેન વિથ ધ નીચેનામાંથી કઈ નફાની શ્રેષ્ઠ વ્યાખ્યા? નફો એટલે શું? આવક અથવા કમાણી જે તમામ ખર્ચ ચૂકવ્યા પછી વ્યવસાય માલિક પાસે જે મૂડી રહે એને આપણે શું કહીશું? આવક. ઓકે, બધું જે ખર્ચો છે, કમાણી છે, પછી સેલેરી છે, બધું જ ચૂકવ્યા પછી જે માલિક પાસે જે કંઈ પૈસો રહે એને શું કહેવામાં આવશે? એને આપણે નફો કહીશું. ઓકે, તો પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રતિભા બિરયાની હોટેલ શરૂ કરવા માંગે છે. પ્રતિભા 1 2 સ્ટાર્ટ અ બિરયાની હોટેલ. તેણીને પ્રથમ શું જરૂર પડશે? તો શું જરૂર પડશે? કિચન જરૂર પડશે કે પછી નેમ બોર્ડ જરૂર પડશે, ફૂડ આઇટમ જરૂર, આ બધી વસ્તુ જરૂર પડશે, પણ એ પહેલા બિઝનેસ પ્લાનની જરૂર પડશે. ઓકે, તો કઈ રીતે આપણે બિઝનેસ ચલાવવો છે? તો પ્રશ્ન નંબર 4 નો સાચો જવાબ શું છે? બિઝનેસ પ્લાન. ઓકે, પ્રશ્ન નંબર 5. શાહીન ઈચ્છે છે કે તેની હોટલમાં સારા રસોઈયા કામ કરે, તેમને નોકરી પર રાખવાની યોગ્ય રીત કઈ છે? જો કોઈ સારા રસોઈયા શાહીન હોટેલ ખોલવા ઈચ્છે છે, જેને અંદર હોટલમાં સારા રસોઈયાની જરૂર છે, તો એ કઈ રીતે સારા રસોઈયા શોધશે? તો એના માટે એમણે બાય એડવર્ટાઇઝિંગ ધ જોબ, જોબની જાહેરાત કરવી જોઈએ. બરાબર છે? તો જોબની જાહેરાત પેપરમાં છે, સોશિયલ મીડિયા પર આવશે, તો સારા રસોઈયા હશે, પગાર કે પછી એમનું જે સ્કિલ છે એમની મુજબ એનો પગાર આપશે, તો એમને સારા રસોઈયા મળી રહેશે. ઓકે, પ્રશ્ન નંબર 5 છે, એનો સાચો જવાબ શું થશે? જોબની જાહેરાત કરીને. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. સફળ ઉદ્યોગ સાહસિક માટે સૌથી મહત્વપૂર્ણ કૌશલ્ય શું છે? વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ નીડેડ ફોર અ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર? તો સાચો જવાબ શું આવશે? હેવિંગ એન એન્ટરપ્રિન્યોર માઇન્ડસેટ. ઉદ્યોગ સાહસિક માનસિક ધરાવતા હોવા જોઈએ. બરાબર છે? સફળ ઉદ્યોગ સાહસિક છે એનું સૌથી મહત્વપૂર્ણ કૌશલ્ય શું છે? હેવિંગ અ એન્ટરપ્રિન્યોર, ઉદ્યોગ સાહસિક માનસિકતા એવી હોવી જોઈએ કે જે ખોટ જાય, કંઈક નુકસાન થાય તો બી એ ડર્યા વગર એ જે ધંધો છે એને ચલાવી રાખે, તો એને શું કહેવામાં આવે છે? ઉદ્યોગ સાહસિક માનસિકતા. પ્રશ્ન નંબર 6 નો સાચો જવાબ શું આવશે? હેવિંગ એન એન્ટરપ્રિન્યોર માઇન્ડસેટ. આગળનો પ્રશ્ન જોઈએ. એક ઉદ્યોગ સાહસિક સમાજને ખાલી જગ્યા દ્વારા મદદ કરી શકે છે. ઉદ્યોગ સાહસિક શું કરે છે? એક ધંધો ચાલુ કરે છે. બરાબર છે? તો એના લીધે સમાજને શું મદદ થાય છે? તો નોકરીની તકો ઊભી કરવી. બરાબર છે? ક્રિએટિંગ એ જોબ ઓપોર્ચ્યુનિટીઝ. તો નોકરીની નવી તકો ઊભી કરે છે. કોણ ઊભી કરે છે? એક ઉદ્યોગ સાહસિક. એટલા માટે કે તમારે વિદ્યાર્થી મિત્રો તમારે નોકરી કરતા વધારે ઉદ્યોગ સાહસિક એન્ટરપ્રિન્યોર બનવાની જરૂર છે, જેથી કરીને તમે સમાજને ખૂબ મદદ કરશો. તમારું પરિવાર તો ચાલશે, સાથે સાથે તમે તમારી નીચે જે 10 થી 12 15 લોકોને જે કામ આપશો એના લીધે એનો સમાજનો પરિવાર પણ ચાલશે. તો ખાસ એવું માઇન્ડસેટ રાખજો કે જેથી કરીને ઉદ્યોગ સાહસિક બની શકાય. ઓકે, તો પ્રશ્ન નંબર 7 નો સાચો જવાબ શું છે? નોકરીની તકો ઊભી કરવી. આગળ જઈએ. વિચ આર ધ ક્વોલિટીઝ ઓફ અ સ્ટ્રોંગ એન્ટરપ્રિન્યોર? મજબૂત ઉદ્યોગ સાહસિકના કયા ગુણ છે? મજબૂત ઉદ્યોગ સાહસિકો એમાં કયા ગુણો હોય છે? તો નિષ્ફળતાઓમાંથી શીખે. બરાબર છે? ગ્રાહકો સાથે રિલેશનશિપ રાખે, સંબંધ રાખે, સારા સંબંધો હોય, સખત મહેનત કરે. ઓકે, તો આ ત્રણે ત્રણ વસ્તુ સાચી છે. તો આપણે સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. પ્રશ્ન નંબર 8 નો સાચો જવાબ છે ઓલ ઓફ ધીસ. આગળ જઈએ. તો પૂજાએ ફૂડ કોર્ટ શરૂ કર્યું. ઓકે, જેણે ઘણા ગ્રાહકો સાથે સારો નફો આપ્યો. 1 વર્ષ પછી તેના ગ્રાહકોમાં ઘટાડો થયો. આ સમસ્યાનો ઉકેલ માટે પૂજાએ શું કરવું જોઈએ? ફૂડ કોર્ટ એટલે એકાદ એમની ફૂડની દુકાન હશે. ફૂડ કોર્ટની અંદર ઘણી બધી ફૂડની દુકાનો છે. એ એમને બિઝનેસ ચાલુ કર્યો. 1 વર્ષ પછી તેના ગ્રાહકોમાં ઘટાડો થયો. તો આ સમસ્યાનો ઉકેલ માટે શું કરવું જોઈએ? તો સાચો જવાબ છે કલેક્ટ ધ ફીડબેક ફ્રોમ ધ કસ્ટમર. ગ્રાહકો પાસેથી પ્રતિસાદ, ફીડબેક લેવું જોઈએ કે ગ્રાહકો શા માટે ત્યાં નથી આવતા. ગ્રાહકોને પૂછવું જોઈએ કે તમને શું ગમે છે અને તમને શું નથી ગમતું. ઓકે, પ્રશ્ન નંબર 9 છે એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. તો રાજુ કપડાની દુકાન શરૂ કરવા માંગે છે. નીચેનામાંથી કયું પહેલું પગલું છે? તો પહેલું શું હશે? તો પહેલું જ્યારે તમે કોઈ બિઝનેસ શરૂ કરો તો પહેલું એનું પગલું છે બિઝનેસ પ્લાન. તમે કઈ રીતે બિઝનેસ કરવા માંગો છો, કઈ રીતે આગળ વધવા માંગો છો, એ બધો જે પ્લાન છે
એ તમારે બિઝનેસ પ્લાનની અંદર કરવાનો હોય છે. તો પ્રશ્ન નંબર જે 10 છે એનો સાચો જવાબ શું છે? બિઝનેસ પ્લાન. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇઝ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એટલે જે જાતે ધંધો કરે, સેલ્ફ એટલે પોતે, પોતે એમ્પ્લોયમેન્ટ ઇઝ શું છે? સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇઝ શું છે? નોકરીદાતા માટે કામ કરવાને બદલે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 11. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ શું છે? તો ફ્રીલાન્સિંગ ઓર રનિંગ અ બિઝનેસ રાધર દેન વર્કિંગ ફોર એન એમ્પ્લોયર. આનો મતલબ એ થાય છે કે નોકરીદાતા માટે કામ કરવાને બદલે પોતાનો વ્યવસાય ચલાવે. કોઈના માટે કામ કરવા કરતા આપણે જો પોતાના પર વિશ્વાસ હોય કે હું કરી શકીશ તો પોતાના માટે કામ કરવું જોઈએ. ઓકે, તો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર બી. હવે અહીંયા ફ્રીલાન્સિંગ છે, આ શબ્દ તમારા માટે કદાચ નવો હશે. તો ફ્રીલાન્સિંગ એટલે શું? અહીંનો અર્થ આપેલો છે. ફ્રીલાન્સિંગનો અર્થ કંપની અથવા સંસ્થા દ્વારા નોકરી કરવાને બદલે સ્વતંત્ર રીતે કામ કરવાનો છે. ઓકે, સંસ્થા અથવા કોઈના માટે નોકરી કરવા માટે પોતાના માટે કામ કરો, સ્વતંત્ર. ફ્રીલાન્સર સ્વરોજગાર ધરાવતી વ્યક્તિઓ છે જેઓ પ્રોજેક્ટ બાય પ્રોજેક્ટના આધારે ગ્રાહકોને તેની કુશળતા, સેવાઓ અને કુશળતા પ્રદાન કરે છે. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો છે ફ્રીલાન્સિંગ એટલે શું? જે સ્વતંત્ર રીતે કામ કરે એને શું કહેવામાં આવે છે? ઘરે બેસીને કે પછી એમની પોતાની ઓફિસમાં પણ એ જે છે સ્વતંત્ર રીતે કામ કરતા હોય છે, એમની રીતે, એમના સમય. તો એને આપણે શું કહીશું? ફ્રીલાન્સિંગ. ઓકે, આ જે શબ્દ છે ફ્રીલાન્સિંગનો અર્થ આ થશે. આગળનો પ્રશ્ન જોઈએ. એક વ્યક્તિ જે તેમના વ્યવસાય માટે અન્ય લોકોને નોકરી પર રાખે છે તેને શું કહે છે? તો એને શું કહીશું? એન્ટરપ્રેન્યોર. ઓકે, જે ઉદ્યોગ સાહસિક છે એને આપણે શું કહીશું? એ બીજાને નોકરી પર રાખતા હોય છે. ઓકે, તો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર સી. આગળ પ્રશ્ન જોઈએ. એક ઉદ્યોગ સાહસિકના એવા કયા ગુણો છે જે સ્વ રોજગાર કરનાર વ્યક્તિમાં પણ હોવા જોઈએ? ઉદ્યોગ સાહસિક એટલે શું? કે જે પોતાનો મોટો ધંધો ચલાવતા હોય છે. અને સ્વરોજગાર એટલે જે પોતાની નાની દુકાન ચલાવતા હોય એને સ્વરોજગાર, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કહીશું. આનો સાચો જવાબ શું થશે? તો ક્રિએટિવ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, કસ્ટમર સર્વિસ. બરાબર, કંઈક નવું વિચારવાની તાકાત ધરાવતા હોય, પ્રોબ્લેમ આવે તો એને સોલ્વ કરી શકતા હોય, કસ્ટમર સર્વિસ, કસ્ટમરને સારી રીતે સર્વિસ આપતા હોય. તો આ ત્રણ જે જવાબ છે એ સાચા છે. તો સાચો જવાબ શું થશે આનો? ઓલ ઓફ ધીસ. પ્રશ્ન નંબર 13 છે એનો સાચો જવાબ શું થશે? ઓલ ઓફ ધીસ. હવે અહીં તમને થોડો વિચાર આવતો હશે ઉદ્યોગ સાહસિક અને સ્વરોજગાર જે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે એમના વચ્ચે ડિફરન્સ શું છે? તો આપણે અહીં જોઈએ. તો આજે અહીં તમને જોઈ શકાય છે આ ઉદ્યોગ સાહસિક જે છે એ ઇનોવેશન અને ગ્રોથમાં બિલીવ કરતા હોય છે, જોખમ લેતા હોય છે. વ્યાપાર માલિકો પોતે ઉદ્યોગ સાહસિકો મોટાભાગે વ્યાપારનું નિર્માણ કરતા હોય છે મોટા સ્કેલ પર. ઓકે, નેતૃત્વ, લીડરશિપ હોય છે એમનામાં. બરાબર છે. અને જે સ્વરોજગારી છે એમાં શું હોય છે? વ્યક્તિગત રીતે કામ કરતા હોય છે. પોતાનું નાની દુકાન અથવા ચાની લારી જોઈ લો તમે, શાકભાજીની લારી છે, એ બધી શું છે? સ્વરોજગારીના ઉદાહરણ. કૌશલ્ય આધારિત હોય, સ્કિલ આધારિત હોય છે. ફ્રીલાન્સિંગમાં આવી જાય. બરાબર છે. કન્સલ્ટિંગ આવી જાય. ટ્રેડર્સ જેવા ક્ષેત્રોમાં તેમની કુશળતા અથવા સેવાઓ સીધી ગ્રાહકો સાથે ગ્રાહકોને ઓફર કરે છે. વૃદ્ધિ પર ઓછો ભાર હોય છે. બસ જે છે જે ઉદ્યોગ સાહસિક છે જેટલું મોટું વિચારી શકતા નથી. બરાબર છે. અને સ્વતંત્ર હોય છે. તો આ ઉદ્યોગ સાહસિક અને સ્વરોજગારીનો અહીંયા ડિફરન્સ છે. આગળ જઈએ. આગળનો પ્રશ્ન. ખુશી ઇઝ અ સિંગલ હેન્ડેડ સેલિંગ હોમમેડ પિકલ્સ. ખુશી એકલા હાથે પોતાના પાડોશીઓને ઘરે બનાવેલા અથાણા વેચે છે. કોણ છે ખુશી? તો ખુશી કોણ છે અહીંયા? ખુશી શું કરે છે? અથાણા વેચે છે. બરાબર છે. તો એને શું કહેવામાં આવે છે? સ્વરોજગાર. બરાબર, સેલ્ફ એમ્પ્લોઈડ. ખુશી પોતે કોણ છે? સેલ્ફ એમ્પ્લોઈડ, સ્વરોજગાર છે. તો પ્રશ્ન નંબર 14 છે એનો સાચો જવાબ છે સેલ્ફ એમ્પ્લોઈડ. આગળનો પ્રશ્ન જોઈએ. પવન પ્રોવાઇડ એસી રિપેર સર્વિસ એટ ધ ફિક્સ ફી. પવન એક નિશ્ચિત ફી પર એસી રિપેરિંગ સેવાઓ પૂરી પાડે છે. તેનો એક સ્થાનિક એસી સ્ટોર સાથે કરાર છે. સ્ટોર તેને એવા ગ્રાહકો માટે સંદર્ભિત કરે છે જેમને તેમના એસી રિપેર કરવાની જરૂર છે. કોણ છે પવન? પવનને કોણ હશે? એ બી સેલ્ફ એમ્પ્લોઈડ છે. બરાબર છે. એ જે એસી રિપેર કરી આપે છે પણ એની સ્વતંત્ર ફ્રીલાન્સિંગ છે. એ એસીના જે સ્ટોર છે એની સાથે એનો કરાર કરેલો છે પણ તો અહીં પવન જે છે એ શું થશે? સેલ્ફ એમ્પ્લોઈડ. સાચો જવાબ શું થશે? સેલ્ફ એમ્પ્લોઈડ. આગળનો પ્રશ્ન જોઈએ. તો હાઉ ડઝ માર્કેટ સ્કેન હેલ્પ અ બિઝનેસ. માર્કેટ સ્કેન વ્યવસાયને કેવી રીતે મદદ કરે છે? સ્કેન કરવું એટલે સૂક્ષ્મ અવલોકન કરવું. બરાબર છે. આપણે કોઈને સ્કેન કરતા હોઈએ છીએ તો સ્કેન એટલે એને અવલોકન કરવું. ઓકે, અહીંયા આપણે અવલોકન કરીએ છીએ એ રીતે આપણે અહીં દ્રષ્ટિએ જોઈશું. તો પહેલો જે ઓપ્શન છે ગ્રાહકો વિશે ખ્યાલ આપે. બરાબર છે. અન્ય સમાન વ્યવસાય વિશે સમજવામાં મદદ કરે. બિઝનેસ પ્લાન બનાવવામાં મદદ કરે. ઓકે, માર્કેટ સ્કેન કરો તો તમને ખ્યાલ આવે કે કઈ વસ્તુ વેચવા જેવી છે અને કઈ વસ્તુમાં સારો નફો છે, કઈ વસ્તુ અહીં ચાલે એવી નથી. અને જે હું જે દુકાન ખોલવા માંગુ છું એના વિશે મારા કોમ્પિટિટર કોણ છે, મારા
સહપાઠીઓ કોણ છે, મારા જે કોમ્પિટિટર છે એ કોણ છે, એમના વિશે ખ્યાલ આવતો હોય છે માર્કેટ સ્કેન કરવાથી. બરાબર છે. તો સાચો જવાબ શું છે? ધીસ, ઓલ ઓફ ધીસ. તો ઓપ્શન નંબર ડી. આગળનું જોઈએ માર્કેટ સ્કેન કવર્સ. માર્કેટ સ્કેન કરવાથી શું કવર થાય છે? તો ગ્રાહકની જરૂરિયાતોનું વિશ્લેષણ કરી સ્પર્ધાત્મક વિશે ધારણા કરે છે. તો માર્કેટ સ્કેન કરવાથી તમારા જે વિરોધી છે, તમારું બજાર કેટલું સ્પર્ધાત્મક છે એમના વિશે ધારણા અને ગ્રાહકોની શું જરૂરિયાત છે એમના વિશે એનાલાઇઝ કરે છે. ઓકે, તો પ્રશ્ન નંબર 17 છે એનો સાચો જવાબ થશે ગ્રાહક જરૂરિયાતોનું વિશ્લેષણ કરે છે. આગળનો પ્રશ્ન જોઈએ. વાય ઇઝ ધ માર્કેટ સ્કેન કન્ડક્ટેડ? માર્કેટ સ્કેન શા માટે કરવામાં આવે છે? તો શા માટે કરવામાં આવે છે? ગ્રાહકોની જરૂરિયાતો વિશે માહિતી મેળવવા માટે, નવા વલણો વિશેની માહિતી મેળવવા માટે, સ્પર્ધકો વિશેની માહિતી મેળવવા માટે. ત્રણે ત્રણ સાચા છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ઓકે, તો માર્કેટ સ્કેન કરવાથી તમને આટલી બધી વસ્તુ ખ્યાલ આવે છે કે ગ્રાહકોની જરૂરિયાત શું છે ખબર પડે, નવા વલણો છે, નવી પ્રોડક્ટ, કઈ પ્રોડક્ટો નવી બનાવી એના વિશે ખ્યાલ આવે અને સ્પર્ધકો વિશેની માહિતી તમને ખ્યાલ આવે. તો સાચો જવાબ થશે ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈશું. મુસ્કાન ટેલરિંગ શોપ બુટીક શરૂ કરવા માંગે છે. તેના ટ્રેનરે તેને માર્કેટ સ્કેન કરવાનું કહ્યું. ગીતાએ માર્કેટ સ્કેન ખાલી જગ્યામાં કરવું જોઈએ. તો બુટીક એટલે શોપ, ટેલરિંગ શોપ એટલે જે સીવણની જે દુકાન છે એમને એ શરૂ કરવા માંગે છે. તો એને જે ટ્રેનર છે એને માર્કેટ સ્કેન કરવા કહે છે. તો ગીતાએ કયા માર્કેટ સ્કેન કરવું જોઈએ? બેકરી સેક્ટરમાં, બ્યુટી પાર્લરમાં, ટેલરિંગ એન્ડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં, પછી પેકેજિંગ કંપનીમાં. તો ક્યાં કરવું જોઈએ? ટેલરિંગ અને ટેક્સટાઇલ. બરાબર છે. ટેલરિંગ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એને સ્કેન કરવું જોઈએ કે કઈ રીતે આ જે બિઝનેસ છે કઈ રીતે ચાલતા હોય છે. તો સાચો જવાબ શું છે? 19નો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર સી, ટેલરિંગ એન્ડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. આગળનો પ્રશ્ન જોઈએ. લક્ષ્મી બ્યુટી પાર્લર શરૂ કરવાની યોજના ધરાવે છે. લક્ષ્મી પ્લાન ટુ સ્ટાર્ટ બ્યુટી પાર્લર. માર્કેટ સ્કેનમાં તેણીએ કેવા પ્રકારની માહિતી એકત્રિત ન કરવી જોઈએ? નોટ આવે છે. બરાબર છે ને. તો માર્કેટમાં તેને કેવા પ્રકારની માહિતી એકત્રિત ન કરવી જોઈએ? હવે ધંધો શું કરવા માંગે છે? બ્યુટી પાર્લર. તો કપડા અને પગરખા વિશેની માહિતી, ગ્રાહકોના પ્રકારો વિશેની માહિતી, બ્યુટી પાર્લર માટેની સામગ્રીની કિંમતની માહિતી, દુકાનના સ્થાન અને ભાડા પરની માહિતી. ઓકે, તો એને કયા પ્રકારની માહિતી ન એકત્રિત કરવી જોઈએ? તો શું આવશે? દુકાન અને સ્થાન અને ભાડા માટે તો માહિતી ભેગી કરવી પડે. બ્યુટી પાર્લર માટે સામગ્રીની માહિતી, ધંધો કરવા જઈ રહ્યા છો તો એની પ્રોડક્ટ છે એના વિશે માહિતી ભેગી કરવી. ગ્રાહકોના પ્રકાર, કેવા પ્રકારના ગ્રાહકો છે એ પણ માહિતી મેળવવી જોઈએ. આ ત્રણ માહિતી મેળવવી લાયક છે આ ધંધા માટે. પણ આ જે છે માહિતી, કપડા અને પગરખા વિશેની માહિતી એ આ ધંધા માટે જરૂરી નથી. તો આ જે છે ઓપ્શન નંબર એ સાચો થશે. 20નો જે પ્રશ્ન છે એનો ઓપ્શન નંબર થશે કપડા અને પગરખા વિશેની માહિતી. થોડુંક જ્યારે પણ નોટ આવે ત્યારે એ પ્રશ્ન 2 વખત વાંચીને એ ઓપ્શન ટિક કરજો. આગળ જઈએ. કસ્ટમર્સ નીડ કેન બી અન્ડરસ્ટુડ થ્રુ. ખાલી જગ્યા દ્વારા ગ્રાહકની જરૂરિયાતો સમજી શકાય છે. શાના દ્વારા? કસ્ટમર સર્વે, ફીડબેક દ્વારા. બરાબર છે. ફીડબેક દ્વારા કસ્ટમરનું જે ફીડબેક છે, એની જે લાગણીઓ છે, એની જે વાતો છે એના પરથી ખ્યાલ આવે કે ગ્રાહકને શું જરૂર છે. ઓપ્શન નંબર એ છે એ 21, પ્રશ્ન નંબર 21નો સાચો જવાબ છે. એન એન્ટરપ્રિન્યોર, એક ઉદ્યોગ સાહસિકને તેના ગ્રાહકો સાથે સારું જાળવવું જરૂરી છે. શું જાળવવું જોઈએ? તો રિલેશનશિપ. ઓકે, જે એન્ટરપ્રિન્યોર છે, ઉદ્યોગ. તો આગળનો પ્રશ્ન જોઈએ. તો એક ઉદ્યોગ સાહસિકને તેના ગ્રાહકો સાથે સારું ખાલી જગ્યા જાળવવું જોઈએ. તો શું જાળવવું જોઈએ? રિલેશનશિપ, સંબંધ. ગ્રાહકો સાથે સારો સંબંધ જાળવવાથી આપણો જે બિઝનેસ હોય છે એનો ગ્રોથ વધે છે. ઓકે, પ્રશ્ન નંબર 22 છે એનો સાચો જવાબ શું થશે? રિલેશનશિપ. આગળ જોઈએ. વાય ડુ કસ્ટમર્સ લાઇક અ પ્રોડક્ટ ઓર સર્વિસ? ગ્રાહકોને ઉત્પાદન અથવા સેવા શા માટે ગમે છે? શા માટે ગમે છે? એની કિંમત ઓછી હોય તો કિંમત એની સારી અથવા યોગ્ય હોય, સારી ગુણવત્તા હોય અને ઉત્પાદન અથવા સેવા લાગણી, ફીલ ધ પ્રોડક્ટ ઓર સર્વિસ. જે સર્વિસ આપે છે કંપની એ સારી હોય તો એ પ્રોડક્ટ, એ સેવા અથવા પ્રોડક્ટ એમને કસ્ટમરને ગમતી હોય છે. આ ત્રણ સાચા છે. તો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. પ્રશ્ન નંબર 23નો સાચો જવાબ ઓલ ઓફ ધીસ. આગળ જઈએ. શિલ્પા વોન્ટ ટુ સ્ટાર્ટ અ શોપ મેકિંગ કંપની. શિલ્પા સાબુ બનાવતી કંપની શરૂ કરવા માંગે છે. તેણીએ તેના ગ્રાહકોને કયા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ નહીં? એ નોટ આવે છે, ખાસ ધ્યાન રાખજો, અહીં નોટ છે. બરાબર. તો એને કયા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ નહીં? તમે કયા પ્રકારના સાબુ ખરીદો છો? શું તમે ચાટ ખાવાનું ગમે છે? તમે સાબુ માટે કેટલી ચૂકવણી કરો છો? શું તમે સાબુનો ઉપયોગ કરો છો? તો આ જે પ્રશ્નો છે, આ છે એ તો તમારે કસ્ટમરને પૂછવા જોઈએ, જેથી કરીને તમને બિઝનેસ વિશે ખબર પડે. તમને ચાટ ખાવાનું ગમે છે? ચાટ. બરાબર છે. તો આ જે પ્રશ્નો છે એ આ પ્રશ્ન સાથે કોઈ રિલેવન્ટ નથી. તો પ્રશ્ન નંબર નોટ છે એટલે આપણે શું કરીશું? સાચો જવાબ ઓપ્શન નંબર બી આવશે. બરાબર છે. તો 24માં જે પ્રશ્નો છે એનો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. રૂપા વોન્ટ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બિઝનેસ. રૂપા નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે, પરંતુ તેણીને ખાતરી નથી કે તેણીએ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે
કયું ઉત્પાદન પસંદ કરવું જોઈએ. તેણીના ઉત્પાદનને અંતિમ સ્વરૂપ આપવા માટે તેણીનું મૂળભૂત સંશોધન શું હશે? તો રૂપા જે છે એનો પોતાનો બિઝનેસ ચાલુ કરવા જઈ રહી છે, પણ એને ખ્યાલ નથી કે મારે કયા પ્રકારનો બિઝનેસ કરવો જોઈએ. મારે કપડાની દુકાન ખોલવી જોઈએ, બ્યુટી પાર્લરની દુકાન ખોલવી જોઈએ, કે પછી કમ્પ્યુટરની દુકાન ખોલવી જોઈએ, કે પછી આવી ઘણા પ્રકારના જે બિઝનેસ છે એ એમને માઇન્ડમાં હશે, પણ એમને ખ્યાલ નથી આવતો કે મારે શામાં બિઝનેસ કરવો જોઈએ. તો એનો સાચો જવાબ શું થશે? ગ્રાહકો હાલમાં ઉપયોગ કરી રહ્યા છે તેવા ઉત્પાદનો અને સેવાઓ પર સંશોધન કરવું જોઈએ. જે ગ્રાહકો હાલમાં ઉપયોગ કરી રહ્યા હોય એવા જે ઉત્પાદનો છે અને સેવાઓ છે એના પર સંશોધન કરી પછી એને રૂપાએ તેનો નવો બિઝનેસ શરૂ કરવો જોઈએ. તો પ્રશ્ન નંબર 25 છે એનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી, રિસર્ચ ઓન પ્રોડક્ટ્સ. ઓકે, તો આગળ જઈએ. પ્રોડક્ટ એન્ડ સર્વિસ. પ્રોડક્ટ એટલે વસ્તુ અને સર્વિસ એટલે સેવા. ઉત્પાદન અને સેવા બે વસ્તુઓ છે જે વેચી શકાય છે. ઉત્પાદન તે છે જે જોઈ શકાય છે, સ્પર્શ કરી શકાય છે અને ઉપયોગ કરી શકાય છે. સેવા એ છે જે આપણે ખાલી જગ્યા કરીએ છીએ. સેવા કોણ? એટલે સેવા જે છે આપણે એને ફીલ અથવા એક્સપિરિયન્સ અથવા એન્જોય કરતા હોઈએ છીએ. સાચો જવાબ શું આવશે? 26માં જે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, મનમાં અનુભવો અને અથવા આનંદ કરો. ઓકે, ફીલ કરી શકીએ આપણે સેવાને આપણે સ્પર્શ કરી શકતા નથી. ઉત્પાદનમાં તમે ધારો કે પેન છે એની પ્રોડક્ટ કરાય. પ્રોડક્ટને આપણે એ પેન છે એને આપણે જોઈ શકીએ છીએ, એને સ્પર્શ કરી શકીએ છીએ, બરાબર છે. જ્યારે સેવા જે છે એ એને આપણે ખાલી ફીલ કરી શકીએ છીએ. સેવામાં ધારો કે ડોક્ટર છે એની સેવા આપે છે, બરાબર છે. જે વકીલ છે એની સેવા આપે છે, એ પ્રોડક્ટ નથી એ. ઓકે, એ જ રીતે ટીચર છે એ ટીચિંગ કરાવે છે, તો હું અહીં તમને ટીચિંગ કરાવું છું, તો આ મારી એક સેવા છે, બરાબર છે, ફીલ છે. એને તમારે ખાલી ફીલ અથવા એક્સપિરિયન્સ કરી શકો છો. એને સ્પર્શ કે એને સ્પર્શ કરી શકાય અને ઉપયોગ કરી શકાય છે, બરાબર છે. જ્યારે આ જે છે સેવા જે છે એ મનમાં ફીલ કરી શકાય છે. પ્રશ્ન નંબર 26 છે એનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. આગળ જઈએ. પ્રોડક્ટ ઇઝ એન ઓબ્જેક્ટ ધેટ કેન બી, ખાલી જગ્યા. તો પ્રોડક્ટ છે ઇઝ અ ઓબ્જેક્ટ, એક જાતનો ઓબ્જેક્ટ છે ધેટ કેન બી, જેને આપણે સીન જોઈ શકીએ, ટચ કરી શકીએ અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જે પ્રશ્ન નંબર 27 છે એનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી, સીન, ટચ અને યુઝ. ઓકે, જોઈ શકીએ, ટચ કરી શકીએ અને યુઝ કરી શકીએ. આગળ જઈએ. સ્મિથ સર્વ્સ એઝ અ ડિલિવરી એજન્ટ ડિલિવરિંગ ટોમેટોઝ. સ્મિથ ખેડૂત પાસેથી ટામેટાની ચટણી બનાવતી કંપનીને ટામેટા પહોંચાડતો ડિલિવરી એજન્ટ તરીકે કામ કરે છે. સ્મિથનું કામ શું છે? બરાબર છે. તો એ શું કરે છે? ડિલિવરી એજન્ટ તરીકે કામ કરે છે. તો સ્મિથનું શું કામ છે અહીંયા? તો સાચો જવાબ શું આવશે? ટામેટા પહોંચાડે છે, તો એ શું થશે? તો પ્રશ્ન નંબર 28 છે એનો સાચો જવાબ શું થશે? સ્મિથ જે છે એ સેવા પ્રદાતા છે, સર્વિસ પ્રોવાઈડર છે. શું સર્વિસ આપે છે? કે સ્મિથ ખેડૂત પાસે ટામેટા ચટણી બનાવતી કંપનીને ટામેટા પહોંચાડે છે. ઓકે, તો એ સર્વિસ પ્રોવાઈડર છે, સેવા પ્રદાતા છે. ઓકે, તો આપણે અહીં જોઈએ કે સેવા પ્રદાતા, બાયર એટલે શું થશે? ખરીદનાર. ઓકે, જે ખરીદે છે. અહીં કોણ ખરીદે છે? કંપની છે એ ખેડૂત પાસેથી ચટણી આપણે ટામેટા ખરીદે છે, બરાબર છે. અને કંપની શું બનાવે છે? ચટણી બનાવે છે. ડિસ્ટ્રીબ્યુટર કોણ છે? અહીંયા આપણે સ્મિથને આપણે શું કરીશું? સર્વિસ પ્રોવાઈડર તરીકે જોઈશું અને ડિસ્ટ્રીબ્યુટર બી અહીં સ્મિથને જ ગણીશું. વિક્રેતા કોણ છે? સેલર કોણ છે? તો અહીં ખેડૂતને શું કહીશું? સેલર છે, બરાબર છે. તો ખાસ યાદ રાખજો, સેલરને વિક્રેતા ગણવામાં આવે છે, ડિસ્ટ્રીબ્યુટર એટલે વિતરક, જે મધ્યસ્થી હોય એને આપણે ડિસ્ટ્રીબ્યુટર કહીશું. જોઈએ તો અહીંયા સેલર એટલે વિક્રેતા એવી કંપનીની કલ્પના કરો જે સ્માર્ટફોન જેવા ઇલેક્ટ્રોનિક ગેજેટનું ઉત્પાદન કરે છે, એટલે એને આપણે સેલર કહીશું. ધારો કે એપલ જે છે, એપલ કંપની છે, એને આપણે શું કહીશું? સેલર, બરાબર છે. પછી એના જે ખરીદનાર છે, બાયર છે, એ કોણ છે? આપણે એપલ કંપનીના મોબાઈલ ખરીદતા હોઈએ છીએ. તો આપણે એક ગ્રાહક છે, ખરીદનાર એક ગ્રાહક જે એમાંથી સ્માર્ટફોનની ખરીદી કરે છે, તો આપણે બાયર થયા, ખરીદનાર. ડિસ્ટ્રીબ્યુટર એટલે એવા કંપની જે હવે એપલ ખરીદવા માટે આપણે અમેરિકા જવું પડતું નથી, એના માટે આપણે ઓનલાઈન કે પછી ઓનલાઈન અમેઝોન કોણ થયું? ડિસ્ટ્રીબ્યુટર. અથવા એની જે લોકલ દુકાન હોય મોબાઈલની, એને આપણે શું કહીશું? ડિસ્ટ્રીબ્યુટર, જ્યાં એપલનો મોબાઈલ મળે છે. એવી કંપની જે ઉત્પાદન વિક્રેતા પાસે જથ્થાબંધ સ્માર્ટફોન ખરીદે છે અને તેને છૂટક સ્ટોર અથવા સીધા ગ્રાહકને વેચે છે, તો એને શું કહીશું આપણે? ડિસ્ટ્રીબ્યુટર. સર્વિસ પ્રોવાઈડર પણ સેવા પ્રદાતા, એક કંપની કે જે ઉત્પાદન વતી અથવા તૃતીય પક્ષ સેવા પ્રદાતા તરીકે સ્માર્ટફોન માટે સમારકામ અને જાળવણીની સેવાઓ પ્રદાન કરે છે. ઓકે, તો કંપનીની અંદર ધારો કે તમારો મોબાઈલ ખરાબ થઈ ગયો તો તમને રિપેર કરી આપે છે. ઓકે, એને શું કહીશું? સર્વિસ પ્રોવાઈડર. અને પ્રોડક્ટ જે છે અહીં શું થશે? પ્રોડક્ટનું નામ શું થશે? સ્માર્ટફોન, બરાબર છે. તો ખ્યાલ આવી ગયો છે આ જે શબ્દો છે.
એ સેલર, બાયર અને ડિસ્ટ્રીબ્યુટર, સર્વિસ પ્રોવાઇડર અને પ્રોડક્ટ. બરાબર છે. અહીંયા પ્રોડક્ટ એટલે સ્માર્ટફોન. અથવા સર્વિસ હશે તો સર્વિસમાં શું આવશે? જે રિપેર કરી આપે એને શું કહીશું? સર્વિસ, સેવા. ઓકે, તો આગળ જઈએ. પ્રશ્ન નંબર 28 નો સાચો જવાબ શું આવશે? સેવા પ્રદાતા. આગળનો પ્રશ્ન નંબર 29. સિલેક્ટ ધ એક્ઝામ્પલ ઓફ સર્વિસ ફ્રોમ ધ ઓપ્શન. વિકલ્પોમાંથી સેવાનું ઉદાહરણ પસંદ કરો. મસાલા ઢોસા, મોબાઈલ રિપેર, વોટર બોટલ, ચિકન કબાબ. તો આમાંથી સર્વિસનું ઉદાહરણ, સેવાનું ઉદાહરણ શું છે? મોબાઈલ રિપેર. તમારો મોબાઈલ ખરાબ થઈ જાય તો તમને મોબાઈલ જે રિપેર કરી આપે છે એને શું છે? સેવાનું ઉદાહરણ. તો પ્રશ્ન નંબર 29 નો સાચો જવાબ શું છે? મોબાઈલ રિપેર. અહીં તમે જોઈ શકો છો કે સેવા એ એક પક્ષ સેવા પ્રદાતા દ્વારા બીજા ગ્રાહક અથવા ક્લાયન્ટ દ્વારા આપવામાં આવતી અમૂર્ત ઓફર છે. એની અંદર તમે જોઈ શકો છો અસ્પષ્ટતા, સેવાઓ જોઈ શકાતી નથી, અવિભાજ્ય, ઘણી વખત સેવાનું ઉત્પાદન, સેવાઓ કોણ પૂરી પાડે છે, નાશવંત છે, સેવા સંગ્રહિત અને ગ્રાહકની સંડોવણી. ગ્રાહકની ઘણીવાર સેવાના પ્રમાણને પ્રભાવિત કરીને અમુક અંશે સેવા ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લે છે. ઓકે, અહીં તમે જોઈ શકો છો ઉદાહરણમાં પરિવહન. બરાબર છે. જે બસ છે એ આપણને સેવા આપે છે. એ રીતે જે આરોગ્ય સંભાળ, જે ડોક્ટર છે આપણને આરોગ્ય સંભાળની સેવા આપે છે. હોસ્પિટલો છે, શિક્ષણ છે. બરાબર છે. નાણાકીય સેવા, બેંકો જે છે એ આપણને નાણાકીય સેવા આપે છે. પછી જે તમે પ્રશ્ન નંબર 29 નો સાચો જવાબ શું થશે? મોબાઈલ રિપેરિંગ. ઓકે, આગળ જઈએ. સિલેક્ટ ધ એક્ઝામ્પલ ઓફ ધ પ્રોડક્ટ ફ્રોમ ધ ઓપ્શન. વિકલ્પોમાંથી ઉત્પાદનનું ઉદાહરણ પસંદ કરવું. પ્રોડક્ટ પસંદ કરવાની છે તમારે. હોમ પેઇન્ટિંગ, પાર્લર સર્વિસ, શર્ટ કે પછી બાઇક રિપેર. તો સાચો જવાબ શું થશે? શર્ટ. શર્ટ એ પ્રોડક્ટ છે. બરાબર છે. અને આ જે હોમ પેઇન્ટિંગ છે, ઘરે આપણું ઘર પેઇન્ટિંગ કરી આપે એને શું કહીશું? સેવા. પાર્લર સર્વિસ છે, તમે જ્યાં પાર્લરમાં જાઓ છો, ઓકે, વાળ કપાવવા કે પછી પોતાને ગ્રૂમિંગ કરવા માટે, તો એ પાર્લર સર્વિસ છે, એ પણ એક સર્વિસ આપે છે. એ રીતે બાઇક રિપેર તમને કરી આપે છે, તો એ પણ એક સર્વિસ છે. તો એ આ બધી જે વસ્તુ છે આ સેવા છે. આ જે છે એ શું છે? પ્રોડક્ટ છે. તો શર્ટ એ શું થશે? પ્રોડક્ટ. પ્રશ્ન નંબર 30 છે એનો સાચો જવાબ શું થશે? શર્ટ જે પ્રોડક્ટનું ઉદાહરણ છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 31. ધ બિઝનેસ આઈડિયા શુડ, ખાલી જગ્યા, વ્યવસાયિક વિચાર કેવો હોવો જોઈએ? ફક્ત મારી જરૂરિયાતને સંતોષે એવો જરૂરિયાતો પૂરી કરો, અથવા સમસ્યાઓ હલ કરો, અથવા વિશ્વને બચાવો. તો એ નોન ઓફ ધીસ. તો સાચો જવાબ શું થશે? ફૂલફિલ નીડ્સ, જરૂરિયાતો પૂરી કરો લોકોની, અને સમસ્યાઓ હલ કરો, પ્રોબ્લેમ સોલ્વિંગ. એવો જે બિઝનેસ આઈડિયા હોય તો એ તમે એમાં સક્સેસ થઈ શકો છો. ઓકે, પ્રશ્ન નંબર 31 ની અંદર સાચો જવાબ શું થશે? ફૂલફિલ નીડ્સ ઓર સોલ્વ પ્રોબ્લેમ્સ. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. અ ગુડ બિઝનેસ આઈડિયા. યુવાન અથવા નવા ઉદ્યોગ સાહસિક માટે એક સારો બિઝનેસ આઈડિયા ટકાઉ હોવો જોઈએ. આનો અર્થ એ થાય કે, ઓકે, તો શું થાય છે? પ્રશ્ન નંબર 32 નો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર ડી. ઇટ ઇઝ અ પ્લાન ફોર ધ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર બિઝનેસ ગ્રોથ. જે બિઝનેસ આઈડિયા છે કેવો હોવો જોઈએ? તે વર્તમાન અને ભાવિ વ્યવસાય વૃદ્ધિ માટે આયોજન કરેલ હોવું જોઈએ. તમારો જે બિઝનેસ છે એને આગળ વધારવો હોય તો તમારે એને વર્તમાનમાં કઈ રીતે ચલાવવાનું છે અને એનું ભવિષ્ય કેવું છે એના માટે તમારે આયોજન કરેલું હોવું જોઈએ. પ્રશ્ન નંબર 32 નો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ. ગ્રાહકોને કોઈ પણ ઉત્પાદન અથવા સેવામાંથી શું જોઈએ છે? ગ્રાહકોને કોઈ પણ ઉત્પાદન તો શું જોઈતું હોય છે? સારી કિંમત એમને જોઈતી હોય છે, ગ્રાહક સંતોષ, કસ્ટમર સેટિસ્ફેક્શન જોઈએ. જે કંઈક પ્રોડક્ટ લાવ્યા એમાંથી આપણે જે યુઝ કરી અને યુઝ કરવાથી આપણને ભલે એના પૈસા કદાચ વધારે હોય પણ યુઝ કરવાથી આપણને મજા આવતી હોય, આનંદ આવતો હોય કે એનું જે મૂલ્ય છે એ વધી જતું હોય છે એના લીધે, તો આપણે એને કસ્ટમર સેટિસ્ફેક્શન કહીશું. બીજું છે ક્વોલિટી, ગુણવત્તા. તો આ ત્રણ વસ્તુ હોવી જોઈએ. ગ્રાહકોને ત્રણ વસ્તુની જરૂર હોય છે. તો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. પ્રશ્ન નંબર 33 છે એનો સાચો જવાબ શું આવશે? ઓલ ઓફ ધીસ. આગળનો પ્રશ્ન જોઈએ. લો ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ પ્લાન મીન્સ. ઓછા રોકાણની વ્યવસાય યોજનાનો અર્થ શું છે? ઓછા રોકાણ, જ્યારે બી તમે ધંધો બિઝનેસ કરો તો એવો બિઝનેસ જેમાં રોકાણ ખૂબ ઓછું હોય તો એવા બિઝનેસ યોજનાનો અર્થ શું છે? તો એનો જે પ્રશ્નો છે એનો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર બી. ધ પ્લાન નીડ અ સ્મોલ એમાઉન્ટ ટુ સ્ટાર્ટ બિઝનેસ. ઓકે, કે એવો બિઝનેસ કે જેને ચાલુ કરવામાં ઓછી મૂડીની જરૂર પડે એવો જે બિઝનેસ છે એને આપણે શું કહીશું? ઓછા રોકાણનો વ્યવસાય યોજના કહીશું. બરાબર છે. પ્રશ્ન નંબર 34 છે એનો સાચો જવાબ શું થશે? ધ પ્લાન નીડ્સ અ સ્મોલ એમાઉન્ટ ટુ સ્ટાર્ટ બિઝનેસ. બિઝનેસ સ્ટાર્ટ કરવામાં ઓછી મૂડીની જરૂર પડે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 35.
યુનિક સેલિંગ પ્રોપોઝિશન અથવા બિઝનેસ પ્લાનની યુએસપી નો સંદર્ભ આપે છે. યુનિક સેલિંગ પ્રોપોઝિશન, તો આનો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી, અ સ્પેશિયલ ઓર ડિફરન્ટ આઈડિયા ફોર અ બિઝનેસ. યુનિક સેલિંગ પ્રોપોઝિશન યુએસપી, જ્યારે તમારો જે બિઝનેસ આઈડિયા છે કેવો હોવો જોઈએ? સ્પેશિયલ હોવો જોઈએ, બીજા બધા કરતા અલગ, અને યોગ્ય, અને બીજા બધા કરતા ડિફરન્ટ આઈડિયા બીજા બધા કરતા અલગ હોવું જોઈએ. તો એને શું કહેવાય? યુએસપી. પ્રશ્ન નંબર 35 નો સાચો જવાબ થશે ઓપ્શન નંબર સી, અ સ્પેશિયલ ઓર ડિફરન્ટ આઈડિયા ફોર અ બિઝનેસ. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા એ વ્યવસાય માટે સંપૂર્ણ વ્યૂહરચના સાથેનો દસ્તાવેજ છે. તો આનો સાચો જવાબ શું થશે? બિઝનેસ પ્લાન. બરાબર છે, તો ખાસ યાદ રાખજો, બિઝનેસ પ્લાન એ વ્યવસાય માટે સંપૂર્ણ વ્યૂહરચના સાથેનો દસ્તાવેજ છે. બિઝનેસ પ્લાનની અંદર બધું જ આવી જાય. તમે કયો બિઝનેસ કરવા માંગો છો, ક્યાં કરવા માંગો છો, કઈ રીતે કરશો, કેટલી મૂડીથી ચાલુ થશે, કઈ રીતે એને વધારશો, અને કઈ રીતે એને માર્કેટની પ્રોડક્ટ છે કઈ રીતે માર્કેટ સુધી પહોંચાડશો, લઈને બિઝનેસ પ્લાનની અંદર A to Z વસ્તુ તમે એની અંદર કરતા હો છો. એને આપણે શું કહીશું? બિઝનેસ પ્લાન. તો ઓપ્શન નંબર જે 36 છે પ્રશ્નો, એનો સાચો જવાબ શું છે? બિઝનેસ પ્લાન. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઇઝ અ નોટ અ પાર્ટ ઓફ ગુડ બિઝનેસ પ્લાન. એ નોટ છે, તો આમાંથી જે ઓપ્શન છે એમાંથી કયું બિઝનેસ પ્લાનનો ઓપ્શન નથી? તો વેધર રિપોર્ટ સારા વ્યવસાય યોજનાનો ભાગ નથી. સારા વ્યવસાય યોજનાનો ભાગ નથી, તો વેધર રિપોર્ટ. કે પછી માર્કેટિંગ સ્ટ્રેટેજી. માર્કેટિંગ સ્ટ્રેટેજી એ તો સારા વ્યવસાય માટે જરૂરી છે. કસ્ટમર એનાલિસિસ, ગ્રાહકોનું એનાલિસિસ કરવું એ પણ જરૂરી છે. બજેટ બનાવવું, બરાબર છે. આપણો જે પૈસો છે ક્યાં આપણે ઇન્વેસ્ટ કરીશું અને એનો ક્યાં ખર્ચ થશે અને ક્યાંથી પૈસો આવશે, આ બધી જ વસ્તુ બજેટની અંદર હોય છે. આ ત્રણ વસ્તુ તો સારા વ્યવસાય માટે જરૂરી છે. તો શું જરૂર નથી? વેધર રિપોર્ટ. વેધર એટલે તાપમાનના રિપોર્ટની જરૂર સારા વ્યવસાયની અંદર જરૂર નથી હોતી. બરાબર. તો ઓપ્શન નંબર એ છે એનો સાચો જવાબ હશે. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઇઝ અબાઉટ ધ કોમ્પિટિશન. ખાલી જગ્યા એ ઓનલાઈન કે ઓફલાઈન માર્કેટમાં સ્પર્ધા વિશે છે. તો કોમ્પિટિટર એનાલિસિસ કરવાથી તમને ઓનલાઈન કે ઓફલાઈન માર્કેટમાં તમારા જેવા બિઝનેસ કરવાવાળા સ્પર્ધકો કોણ છે એના વિશે તમને ખ્યાલ આવે છે. પ્રશ્ન નંબર 38 નો સાચો જવાબ છે કોમ્પિટિટર એનાલિસિસ. આગળનો પ્રશ્ન જોઈએ. હાઉ કેન વી અન્ડરસ્ટેન્ડ વોટ કસ્ટમર્સ વોન્ટ. આપણે કેવી રીતે સમજી શકીએ કે ગ્રાહકો શું ઈચ્છે છે? આપણને કેવી રીતે ખબર પડે કે ગ્રાહકોને શું જરૂર છે? તો એના માટે સાચો જવાબ શું છે? બાય ડુઈંગ રિસર્ચ ઓન કસ્ટમર નીડ્સ. આપણે કસ્ટમરની જરૂરિયાતો વિશે રિસર્ચ કરવું જોઈએ, જેના પરથી આપણને ખબર પડે કે ગ્રાહકોને શું ઈચ્છે છે, ગ્રાહકોને શું જરૂર છે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ, બાય ડુઈંગ રિસર્ચ ઓન કસ્ટમર નીડ્સ. ઓકે. આગળનો પ્રશ્ન જોઈએ. પાર્ટ ઓફ બિઝનેસ. વ્યવસાય યોજનાના ભાગમાં સમગ્ર વ્યવસાયની નાણાં લગતી વિગતોની વિગતો હોય છે. તો પાર્ટ ઓફ બિઝનેસ પ્લાન હેઝ ડિટેલ ઓફ મની રિલેટેડ ડિટેલ્સ ઓફ ધ હોલ બિઝનેસ. તો સાચો જવાબ શું આવે છે એની અંદર? કોસ્ટિંગ. તો કોસ્ટિંગ જે છે એ વ્યવસાય યોજનાના ભાગમાં સમગ્ર વ્યવસાય નાણાંને લગતી વિગતોની વિગતો હોય છે. કોસ્ટિંગની અંદર બધી જ વસ્તુની અંદર એના ક્યાં નાણાં લાગેલા છે, પૈસા ક્યાં લાગેલા છે, પૈસા ક્યાં જઈ રહ્યા છે, પૈસા ક્યાંથી આવે છે, એની બધી જ યોજનાનો ભાગ કોસ્ટિંગની અંદર હોય છે, અને બજેટ બી કહી શકાય. બરાબર છે. તો સાચો જવાબ શું થશે? કોસ્ટિંગ. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઇઝ અ શોર્ટ. ખાલી જગ્યા એ વ્યવસાયનું વર્ણન કરવા માટે એક ટૂંકી અને અસરકારક રજૂઆત છે. તો શું આવશે? બિઝનેસ પીચ. બિઝનેસ પીચ એ કોના દ્વારા આપવામાં આવે છે? જે બિઝનેસનો માલિક છે અથવા બિઝનેસમાં જે સીઈઓ છે એમના દ્વારા બિઝનેસ પીચ આપવામાં આવતી હોય છે. ખાસ યાદ રાખજો, આ પ્રશ્નો ખાસ પૂછાય છે. તો ખાલી જગ્યા ઇઝ અ શોર્ટ એન્ડ ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન ટુ ડિસ્ક્રાઇબ ધ બિઝનેસ. ખાલી જગ્યા એ વ્યવસાયનું વર્ણન કરવા માટે ટૂંકી અને અસરકારક રજૂઆત છે. તો એને શું કહીશું? બિઝનેસ પીચ. તો બિઝનેસ પીચ એ સંભવિત રોકાણકારો એટલે કોણ? જેણે બિઝનેસમાં રોકાણ કર્યું હોય એ ભાગીદારો હોય એ, અથવા ગ્રાહકો તો હોવાના જ છે. સમક્ષ વ્યવસાયિક વિચાર અથવા ઉત્પાદનની સંક્ષિપ્ત રજૂઆત છે. તેનો ધ્યેય વ્યવસાયના સારને ઝડપથી અને અસરકારક રીતે અભિવ્યક્ત કરવાનો અને પ્રેક્ષકોને તેના મૂલ્ય અને સંભવિતતા માટે સમજાવવાનો છે. તો આ છે બિઝનેસ પીચ. બરાબર, અને બિઝનેસ પીચ કહીશું. તો બિઝનેસ પીચનો મેઇન હેતુ બિઝનેસ પીચ એટલે શું કે આપણે તમે જોયું કે બિઝનેસ પીચ છે સંભવિત રોકાણકારો, ભાગીદારો અને ગ્રાહકો સમક્ષ રજૂ કરવામાં આવે. તો બિઝનેસ પીચને જોઈએ તો તમે તમારો બિઝનેસ કઈ રીતે આગળ વધારવા માંગો છો, કઈ રીતે બિઝનેસ જે છે એ આગળ કઈ રીતે એક્સપાન્ડ થશે, એના વિશેનો જે ટૂંકમાં જે વર્ણન છે તમે કસ્ટમરની સામે, કસ્ટમર રોકાણકારોની સામે જે આપો છો, જે સ્પીચ આપો છો, એને શું કહીશું? બિઝનેસ પીચ.
પીચ છે, સ્પીચ નથી. ઓકે, તો એ વસ્તુ થોડી અલગ છે. તો પ્રશ્ન નંબર 41 નો સાચો જવાબ શું થયો? બિઝનેસ પીચ. આગળનો પ્રશ્ન જોઈએ. બિઝનેસ પીચ ઇઝ પ્રેઝન્ટેડ ટુ ઇન્વેસ્ટર હુ હેલ્પ અસ વિથ ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા. એક બિઝનેસ પીચ રોકાણકારને પ્રસ્તુત કરવામાં આવે છે જે અમને ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં મદદ કરે છે. તો સામાં મદદ કરે છે? એક તો મની, રિસોર્સિસ એન્ડ મેન્ટોરિંગ સપોર્ટ. એ જે બિઝનેસ પીચ છે એ સામાં મદદ કરે છે? એક પૈસા મેળવવામાં. ઓકે, રોકાણકારો તમને પૈસા મેળવી આપે છે. રિસોર્સિસ એટલે રિસોર્સિસની અંદર તમે ઘણા બધા જે બિઝનેસ ચલાવવા માટે જરૂરી વસ્તુઓ હોય છે એ તમને મળી રહી છે. અને મેન્ટરિંગ મતલબ તમને જે બિઝનેસના જે એવા બિઝનેસ જે તમારા જેવો બિઝનેસ કરવાવાળા છે એના જે મેન્ટરિંગ છે એનો સપોર્ટ મળી રહેતો હોય છે. તો સાચો જવાબ શું છે? બિઝનેસ પીચના લીધે શું મળે છે? ઓપ્શન નંબર બી. આ 42 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. વ્યવસાયિક યોજનાઓ અને ઓછા વ્યાજ દરે લોન આપીને ઉદ્યોગ સાહસિકોને કોણ ટેકો આપે છે? તો કોણ આપે છે? બેંક્સ. તો જે વ્યવસાયિક છે, એન્ટરપ્રેન્યોર છે, એને લોન કોણ આપે છે? બેંક દ્વારા એ લોકો લોન મેળવતા હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. સાઇના વોન્ટ ટુ સ્ટાર્ટ અ મસાલા પાવડર બિઝનેસ. સાઇના મસાલા પાવડરનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. તે બેંક મેનેજરને બિઝનેસ પીચ રજૂ કરી રહી છે. તેણીનો બિઝનેસ પીચ કેટલી લાંબી હોવી જોઈએ? બિઝનેસ પીચ કેટલી લાંબી હોવી જોઈએ? 2 થી 3 મિનિટની, 10 મિનિટની, 15 મિનિટની કે પછી 1 મિનિટની. ઓકે, બિઝનેસ પીચ એવી હોવી જોઈએ કે જે આપણો જે બિઝનેસ છે એના વિશે સામેવાળા જે આપણે જેને કહી રહ્યા છીએ એમને ખ્યાલ આવી જવો જોઈએ. એટલી લાંબી હોવી જોઈએ. ઓકે, તો એ લગભગ બિઝનેસ પીચ છે 2 થી 3 મિનિટની હોવી જોઈએ. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ 2 to 3 મિનિટ્સ. આગળનો પ્રશ્ન જોઈએ. ઇન અ બિઝનેસ ખાલી જગ્યા ઇઝ ધ મની ઇન્વોલ્વ ટુ બિલ્ડ અ પ્રોડક્ટ. વ્યવસાયમાં ખાલી જગ્યા એ ઉત્પાદન બનાવવા માટે સામેલ નાણાં છે. તો આની અંદર સાચો જવાબ શું આવશે? કોસ્ટ. બરાબર છે. વ્યવસાયમાં કોસ્ટ એ ઉત્પાદન બનાવવા માટે સામેલ નાણાં છે. કોસ્ટ એટલે ખર્ચો. બરાબર છે. જે ખર્ચો આવે, જે પૈસા તમે ઇન્વેસ્ટ કરો છો એનો જે ખર્ચો કરો છો એ ઉત્પાદન બનાવવા માટેના સામેલ નાણાં છે. ઓપ્શન નંબર 45 નો સાચો જવાબ થશે કોસ્ટ. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. એની સ્મોલ બિઝનેસ રન બાય અ સિંગલ પર્સન ઇઝ અ કોલ્ડ. શું કહેવામાં આવે છે? સોલો એકમાત્ર માલિક. સોલો પ્રોપ્રાઇટરશિપ. બરાબર છે. તો પ્રશ્ન નંબર 46 નો સાચો જવાબ શું થશે? એકમાત્ર માલિક. આગળનો પ્રશ્ન જોઈએ. બિંદુએ એક નાની ઓટો રિપેર શોપ શરૂ કરી છે. તે વ્યવસાય માટે એકમાત્ર માલિક છે. તે કયા પ્રકારનો વ્યવસાય છે? તો બિંદુ જે એક ઓટો રિપેરની શોપ શરૂ કરી છે એ ખાલી એનો એકમાત્ર માલિક છે. તો એનો એ બી શું થશે? એક જ જેનો માલિક હોય એને શું કહેવાય? સોલો. સોલો એટલે એકમાત્ર માલિક. બરાબર છે. સોલો પ્રોપ્રાઇટરશિપ. તો પ્રશ્ન નંબર 46 જે છે એનો સાચો જવાબ શું થશે? એકમાત્ર માલિક. સોલો પ્રોપ્રાઇટરશિપ. આગળનો પ્રશ્ન જોઈએ. ઇઝ રન બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટુ ઇમ્પ્લિમેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જે એન્ટરપ્રાઇઝીસના નિયમો અને નિયમોનો અમલ કરવા માટેની સંસ્થા છે. તો એનો સાચો જવાબ શું થશે? MSME. MSME નો જે ફૂલ ફોર્મ છે આપણે જોઈએ તો MSME એટલે શું? માઇક્રો. M એટલે માઇક્રો, S એટલે સ્મોલ, M એટલે મીડિયમ અને E એટલે એન્ટરપ્રાઇઝીસ. બરાબર છે. તો MSME નો ફૂલ ફોર્મ શું છે? માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. તો આ MSME જે છે એ આપણે મિનિસ્ટ્રી ઓફ MSME ગવર્મેન્ટ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જે નાના ઉદ્યોગકારો છે એને સપોર્ટ કરવા માટે, એને લોન આપવા માટે. તો જે MSME છે એ માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ આ સાહસો ભારત સહિત ઘણા દેશોના આર્થિક વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તો માઇક્રો એન્ટરપ્રાઇઝ છે એને તમે જોવો છો કે જે 1 કરોડ અને 1 કરોડથી 5 કરોડની અંદર હોય એને માઇક્રો એન્ટરપ્રાઇઝ કહેવામાં છે. નાના સાહસો જેનો જે 1 કરોડથી 10 કરોડની અંદર હોય એ લોકોને. બરાબર છે. અને મધ્યમ ઉદ્યોગ છે એ 10 કરોડથી 50 કરોડની અંદર જે ટર્નઓવર હોય તો એને આપણે મધ્યમ ઉદ્યોગ કહે છે. અહીં તમે જોઈ શકો છો MSME. બરાબર છે. અથવા વધારે સર્ચ કરવું હોય તો તમે એને ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકો છો. માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. આગળ જઈએ તો પ્રશ્ન નંબર 48 નો સાચો જવાબ શું થશે? MSME. આગળનો પ્રશ્ન જોઈએ તો વિચ ડોક્યુમેન્ટ ઇઝ નોટ, અહીંયા નોટ આવે છે, નોટ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ અ ઉદ્યમ MSME રજિસ્ટ્રેશન. MSME માં રજિસ્ટ્રેશન કરવું હોય કે ઉદ્યમમાં રજિસ્ટ્રેશન કરવું હોય તો કયા ડોક્યુમેન્ટની જરૂર નથી? પાન કાર્ડ તો હવે બિઝનેસમાં ખાસ જરૂર છે, આધાર કાર્ડ બી જરૂર છે, ઇન્કમ ટેક્સ રિટર્ન બી જરૂર હોય છે. આ 3 તો વસ્તુ જરૂર પડે. તો જરૂર કોની નથી? બ્લડ સર્ટિફિકેટની જરૂર નથી જ્યારે તમે MSME માં રજિસ્ટ્રેશન પોતાના ધંધાનું કરતા હોય ત્યારે. આગળ જઈએ. પહેલી વાર ટેક્સ ભરે છે. રહીમ પોતાના બિઝનેસ માટે પહેલી વાર ટેક્સ ભરે છે. ટેક્સ ભરવા માટે આમાંથી કયા તત્વોની જરૂર નથી? તો પાન કાર્ડ તો ટેક્સ ભરવા માટે જરૂરી છે, આધાર કાર્ડ બી જરૂરી છે, બર્થ સર્ટિફિકેટ પણ જરૂરી હોય છે. તો આમાંથી કઈ વસ્તુ? ઇન્કમ ટેક્સ રિટર્ન જે છે એ બિઝનેસ ઇન્કમ ટેક્સ રિટર્ન
ટેક્સ ભરવા માટે આમાંથી કયા તો ઇન્કમ ટેક્સ રિટર્નની જરૂર હોતી નથી. પ્રાઇસ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ માર્કેટિંગ. પ્રાઇસ મીન્સ પ્રાઇસ એટલે કોઈ પ્રોડક્ટ છે એની કોઈક સેવા છે એની જે કિંમત શું છે એ માર્કેટિંગનો સૌથી મહત્વનો ભાગ છે. બરાબર છે. મોટે ભાગે આપણે પ્રાઇસ પરથી આપણે પ્રોડક્ટો ખરીદતા હોય છે. તો સાચો જવાબ શું છે? રેટ ઓફ પ્રોડક્ટ રૂપીસ. જે પ્રોડક્ટ છે એને રૂપીસમાં કેટલા રેટ છે એ પ્રાઇસ બતાવે છે માર્કેટિંગની અંદર. બરાબર છે. તો પ્રશ્ન નંબર 51 છે એનો સાચો જવાબ શું છે? રેટ ઓફ પ્રોડક્ટ ઇન રૂપીસ. બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. બિઝનેસની શરૂઆત પર સાહિલ તેના બિઝનેસની શરૂઆત પર તહેવારની ઓફર્સ, ફ્રી સેમ્પલ્સ અને કિંમતમાં ડિસ્કાઉન્ટ આપી રહ્યો છે. આને શું કહેવાય? સાહિલ એક બિઝનેસ શરૂ કરેલો છે. એ શરૂઆતમાં એનો બિઝનેસની અંદર એ ઓફર્સ આપે છે, ફ્રી સેમ્પલ આપે છે અને કિંમત જે છે એની અંદર ડિસ્કાઉન્ટ આપી રહ્યો છે. આને શું કહેવાય? પ્રમોશન કહેવાય. પોતાના બિઝનેસનું શું કહેવાય? પ્રમોશન, પ્રોત્સાહન. ઓકે, તો સાચો જવાબ શું થશે? પ્રમોશન. આગળનો જોઈએ. માર્કેટિંગ હેલ્પ ધ કસ્ટમર ટુ લર્ન અબાઉટ. માર્કેટિંગ જે છે એ શું મદદ કરે છે? કસ્ટમર લર્ન અબાઉટ પ્રાઇસીસ. માર્કેટિંગથી કસ્ટમરને શું ફાયદો થાય? તો પ્રાઇસ ખબર પડે, અવેલેબિલિટી ખબર પડે અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ એમને મળી રહી છે. તો આ ત્રણ સાચું છે. ઓલ ઓફ ધીસ આવશે. બરાબર છે. તો માર્કેટિંગ હેલ્પ ધ કસ્ટમર, કસ્ટમરને માર્કેટિંગથી શું મદદ મળી રહી છે? એને પ્રાઇસ જાણવાની મળે છે, ઓછી પ્રાઇસમાં એને પ્રોડક્ટ ખરીદવાનું મળે છે, અવેલેબિલિટી ઘણી બધી પ્રોડક્ટ એમને જોવાની મળે છે અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળી રહી છે. તો ત્રણ સાચા છે. ઓલ ઓફ ધીસ સાચો જવાબ આવશે. ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ તો વિચ એમોંગ ધ ફોલોઇંગ ઇઝ નોટ એ પાર્ટ ઓફ 7 P's ઓફ માર્કેટિંગ. માર્કેટિંગની અંદર 7 P's સ્ટ્રેટેજી આવતી હોય છે. એની અંદર ઓપ્શન છે એમાંથી કયો ભાગ 7 P's નો ભાગ નથી? તો પ્રોડક્ટ આવે છે, પ્રોડક્ટ બિઝનેસનું પ્રોડક્ટ હોય છે. પેકેજિંગ પ્રોડક્ટનું પેકેજિંગ થતું હોય છે અને એની પ્રાઇસ થતી હોય છે. આ ત્રણ વસ્તુ તો આવે જ છે. બરાબર છે. સ્પીકર્સ એટલે શું? બરાબર. સ્પીકર્સનો જે અથાણા આપણે કહીએ તો બરાબર છે. તો એ 7 P's નો ભાગ હોતો નથી. બરાબર. તો સાચો જવાબ શું આવશે? નોટ એ પાર્ટ છે. બરાબર. તો સ્પીકર્સ સાચો જવાબ ઓપ્શન નંબર ડી હશે. આપણે અહીં જોઈએ 7 P એટલે શું? તો 7 P સ્ટ્રેટેજી, માર્કેટિંગ, પ્લાનિંગ એન્ડ એનાલિસિસ. પહેલું છે પ્રોડક્ટ, પછી આવે પ્રાઇસ, પ્રોડક્ટની પ્રાઇસ નક્કી કરવામાં આવે, પછી એનું પ્રમોશન કરવામાં આવે, પછી એને કયા જગ્યાએ વેચવાનું છે ત્યાં મોકલવામાં આવે અને જે કસ્ટમર છે એને સુધી આપણે પ્રોડક્ટ પહોંચાડતી કરીએ છીએ. આગળ જઈએ તો એનું પેકેજિંગ થાય છે. પેકેજિંગ પછી એનું પોઝિશનિંગ, કે કેવી રીતે પ્રોડક્ટ હવે આગળ વધશે એનું પોઝિશનિંગ થશે. તો આ જે છે 7 P's પ્રોડક્ટ, પ્રાઇસ, પ્રમોશન, પ્લેસ. 7 P's ની અંદર પ્રોડક્ટ, પ્રાઇસ, પ્રમોશન, પ્લેસ, પીપલ, પેકેજિંગ અને પોઝિશનિંગનો સમાવેશ થતો હોય છે. આ સ્ટ્રેટેજીથી તમે જે તમારી જે પ્રોડક્ટ છે એને માર્કેટની અંદર મૂકી શકો છો, તમારી સેવાને માર્કેટની અંદર મૂકી શકો છો. તો જે પ્રશ્ન નંબર 54 છે એનો સાચો જવાબ શું થશે? સ્પીકર્સ. બરાબર છે. એ 7 P નો ભાગ નથી. આગળનો પ્રશ્ન જોઈએ. ટોમ વોન્ટ ટુ સ્ટાર્ટ અ શોપ. ટોમ પુસ્તકો, પેન વગેરે વેચવા માટે દુકાન શરૂ કરવા માંગે છે. તેની દુકાન રાખવા માટે શ્રેષ્ઠ સ્થાન કયું છે? તો જે સ્ટેશનરી છે, પેન દુકાન, એ બધી વસ્તુ ક્યાં વધારે વેચે? તો નિયર કોલેજ એન્ડ સ્કૂલ્સ. તો એનો સાચો જવાબ શું થશે? નિયર કોલેજ એન્ડ સ્કૂલ્સ. આગળનો પ્રશ્ન જોઈએ. ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ. કોસ્ટ ખર્ચમાં શું આવે? તો ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ સાચો જવાબ શું થશે? વેરિયેબલ કોસ્ટ પ્લસ ફિક્સ કોસ્ટ. જે કોસ્ટ છે, ખર્ચ છે, ધારો કોઈ બી તમે બિઝનેસ શરૂ કરો તો એને ખર્ચ લાગવાનો છે. એ ખર્ચ છે એ કઈ રીતે હોય છે? કેવા પ્રકારનો ખર્ચ હોય છે? તો એમાં બે પ્રકારના ખર્ચ હોય છે, વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ્ડ. વેરિયેબલ એટલે જે બદલાતા રહેતા હોય છે. બદલાતો રહેવું એટલે ધારો કે સેલેરી છે કે પછી જે તમારો કાચો માલ છે એની જે વેલ્યુ છે એ વેરિયેબલ કોસ્ટ કહેવાય. અને ફિક્સ કોસ્ટ એટલે તમે ધારો કે અમુક જે પર્સન છે એ સેલેરી વાળા હોય એને અમુક વર્ષ સુધી એની ફિક્સ્ડ ઇન્કમ તમારે આપવાની હોય છે. બીજું છે જમીન ભાડું છે, ભાડું તમારું ફિક્સ કોસ્ટની અંદર આવશે. જમીન છે, જમીનનું જે ભાડું છે એ તમારું ફિક્સ કોસ્ટની અંદર આવશે. તો ટોટલ કોસ્ટ ઇક્વલ ટુ વેરિયેબલ કોસ્ટ પ્લસ ફિક્સ્ડ કોસ્ટ. તો સાચો જવાબ શું આવશે? 56 નંબર, ઓપ્શન નંબર સી. આગળ જે ઉત્પાદન, કોસ્ટ ઇન્ક્રીઝિસ ઓર ડિક્રીઝિસ. ઉત્પાદન કે વેચાણ કરીએ, આપણે કેટલું ઉત્પાદન કે વેચાણ કરીએ છીએ તેના આધારે ખર્ચ વધે છે અથવા ઘટે છે. તો એને શું કહીશું આપણે? સાચો જવાબ શું આવશે? વેરિયેબલ કોસ્ટ. વેરિયેબલ કોસ્ટ એટલે શું? કે આપણે કેટલું ઉત્પાદન કે વેચાણ કરીએ છીએ તેના આધારે ખર્ચ વધે છે અથવા ઘટે છે. જો ઉત્પાદન વધે તો વેરિયેબલ કોસ્ટ શું હોય? વધે છે. જો ઉત્પાદન ઘટે તો એનો વેરિયેબલ જે ખર્ચ હોય છે એ ઘટતો હોય છે. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રીતિ ઇઝ રેન્ટિંગ અ કિચન ટુ રન એ પરાઠા શોપ. પ્રીતિ પરાઠાની દુકાન ચલાવવા માટે રસોડું ભાડે લઈ રહી છે. રસોડાનું ભાડું ખાલી જગ્યા કિંમત છે. તો શું થશે? રસોડાનું ભાડું છે એ બદલાતું રહેશે કે ફિક્સ હશે? તો અમુક મહિના સુધી કે અમુક વર્ષ સુધી એ ભાડું ફિક્સ હોય છે. તો આપણે એનો જે કોસ્ટ છે એને શું કહીશું? ફિક્સ. તો પ્રશ્ન નંબર 58 છે એનો સાચો જવાબ શું થશે? ફિક્સ. આગળનો પ્રશ્ન જોઈએ.
ઇઝ ધ મની વી ઇન્વેસ્ટ, ખાલી જગ્યા તે નાણાં છે જે આપણે ઉત્પાદન અને સેવાના ઉત્પાદનમાં રોકાણ કરીએ છીએ. કયા એવા નાણાં છે જે આપણે પ્રોડક્ટ અને સેવાના ઉત્પાદનમાં રોકાણ કરીએ છીએ? તો કયા નાણાં છે? તો બિઝનેસ રેવન્યુ છે, પ્રોડક્ટ કોસ્ટ છે, પ્રોડક્ટ પ્રાઇસ છે, એક બિઝનેસ પીચ છે. બિઝનેસ પીચ તો ના આવે, તમને ખ્યાલ આવી ગયો હશે. બિઝનેસ રેવન્યુ છે, તો સાચો જવાબ શું આવશે? બિઝનેસ પ્રોડક્ટ કોસ્ટ. તો પ્રોડક્ટ કોસ્ટના જે નાણાં છે એ આપણે ઉત્પાદન અથવા સેવાના ઉત્પાદનમાં રોકાણ કરીએ છીએ. ઓકે, આગળ જઈએ. મણી ઇઝ અ પેઇન્ટર, મણી એક ચિત્રકાર છે અને તે પેઇન્ટિંગ માટે નવા બ્રશ અને ટીમ ખરીદે છે. તે કયા પ્રકારનો ખર્ચ કરે છે? તો એ કયા પ્રકારનો ખર્ચ કરે છે? ફિક્સ્ડ કોસ્ટ છે. એ ફિક્સ્ડ કોસ્ટ છે, એનો જે પેઇન્ટિંગ માટે નવા જે બ્રશ છે એ તે ખરીદે છે. એક વખત બ્રશ ખરીદ્યા પછી લગભગ ઘણા સમય સુધી બ્રશ ચાલતા હોય છે, તો એનો ખર્ચ શું આવી ગયો? ફિક્સ્ડ. બરાબર છે, તો ફિક્સ્ડ કોસ્ટ થશે. પ્રશ્ન નંબર 60 નો સાચો જવાબ થશે ફિક્સ્ડ કોસ્ટ. આગળનો પ્રશ્ન જોઈએ. ધ વર્ડ ફંડિંગ મીન્સ, તે ફંડિંગ એટલે શું? એનો મતલબ શું થાય છે? ફંડિંગ એટલે શું? તો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે જે પૈસાની જરૂર હોય એને શું કહેવામાં આવે છે? એમ જે મળતા હોય છે પૈસા, એને શું કહીશું? ફંડિંગ. આજે તમે શાર્ક ટેન્ક જોતા હોશો, જે શાર્ક ટીવીની અંદર આવે છે, એની અંદર જે બિઝનેસ સારા બિઝનેસ હોય છે એને ફંડિંગ મળતું હોય છે. એ બિઝનેસને વધારવા માટે જે પૈસા મળે એને આપણે શું કહીશું? ફંડિંગ. ઓકે, મની ટુ સ્ટાર્ટ અથવા જે બિઝનેસને ચાલુ કરવા માટે જે પૈસા મળે એને શું કહીશું? ફંડિંગ. ઓકે, તો પ્રશ્ન નંબર 61 નો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા એક નવો વ્યવસાય છે જે પાછળથી મોટી કંપનીમાં વિકસે છે. તો સ્ટાર્ટઅપ શું આવશે? હમણાં સ્ટાર્ટઅપનો જમાનો છે, બરાબર ને? નવા સ્ટાર્ટઅપ અહીંયા આપણે ભારતની અંદર ઓપન થતા હોય છે. ઓલા છે, ઉબર છે, પછી ફ્લિપકાર્ટ છે, બધા સ્ટાર્ટઅપ હતા શરૂઆતમાં અને આજે લગભગ ખૂબ મોટી કંપનીઓ બની રહ્યા છે. બરાબર છે, એક ખાલી જગ્યા સ્ટાર્ટઅપ એક નવો વ્યવસાય છે જે પાછળથી મોટી કંપનીઓમાં વિકસે છે. તો સાચો જવાબ શું આવશે? સ્ટાર્ટઅપ. આગળ જઈએ. ખાલી જગ્યા જિલ્લા સ્તરે અનેક યોજનાઓ હેઠળ લોન મેળવવા માટે ઉદ્યોગ સાહસિકોને મદદ કરે છે. જે ઉદ્યોગ સાહસિકો છે એને લોન માટે કોણ મદદ કરે છે? ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટર્સ, DIC જે છે એ ઉદ્યોગ સાહસિકોને લોન આપતી હોય છે. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે બી તમારે ધંધો કરવાની જરૂર પડે, ધંધા માટે લોનની જરૂર પડે, તો અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રી સેન્ટરની અંદર પહોંચી જવાનું, જ્યાંથી તમને લોન મળી જશે. પ્રશ્ન નંબર 63 નો સાચો જવાબ ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રેમ વોન્ટ ટુ સ્ટાર્ટ અ શોપ, પ્રેમ એક દુકાન શરૂ કરવા માંગે છે. લાભ મેળવવા માટે તે ખાલી જગ્યા લોન માટે અરજી કરી શકે છે. તો લોનની જરૂર હોય તો એ કઈ લોન મળશે? એને મુદ્રા લોન. બરાબર છે, તો મુદ્રા લોન એમને દુકાન શરૂ કરવા માટે એમને મળી રહેતી હોય છે. તો ઓપ્શન નંબર 64 સાચો જવાબ મુદ્રા. આગળનો પ્રશ્ન જોઈએ. સીમા પ્લાન ટુ ઓપન અ હોટેલ, સીમાએ હોટલ ખોલવાની યોજના બનાવી છે અને મુદ્રા લોન માટે અરજી કરી છે. તેને કેટલા વર્ષમાં તેને ચૂકવવાની જરૂર છે? તો કેટલા વર્ષમાં? 1 થી 2 વર્ષની અંદર એ મુદ્રા લોન એને ચૂકવવાની રહે છે. બરાબર છે, તો સાચો જવાબ શું આવશે? 1 થી 2 વર્ષની અંદર કે પછી 3 થી 5 વર્ષની અંદર? તો સાચો જવાબ શું આવશે? 3 થી 5 વર્ષની અંદર જે મુદ્રા લોન છે એ ચૂકવવાની હોય છે. તો 65 નંબરનો જે પ્રશ્ન છે એનો સાચો જવાબ શું આવશે? 3 થી 5 વર્ષ. આગળનો પ્રશ્ન જોઈએ. ભારતની ટ્રેડમાર્ક રજિસ્ટ્રીમાં સત્તાવાર રીતે નોંધાયેલ ઉત્પાદનનું નામ કહેવાય છે. ટ્રેડમાર્ક તમે જાણતા હો છો, R લખેલું હોય, C લખેલું હોય, તો એને શું કહેવામાં આવે છે? ટ્રેડમાર્ક. તો ટ્રેડમાર્ક જે છે એને શું કહેવામાં આવે છે? એ પ્રોડક્ટ નેમ ધેટ હેઝ બીન ઓફિશિયલી રજિસ્ટર કરેલી જે પ્રોડક્ટનું નામ છે એને શું કહીશું? ટ્રેડમાર્ક. જેવી રીતે એપલ છે તો એ ટ્રેડમાર્ક, પાલેજી છે તો એ ટ્રેડમાર્ક છે પાલેજી, એનો ઉપયોગ કોઈ બીજું ના કરી શકે. એવી રીતે જ રિલાયન્સ છે, રિલાયન્સ જે છે એનો ટ્રેડમાર્ક છે. પછી અમૂલ, તો અમૂલનું જે નામ છે એનું ટ્રેડમાર્ક છે. બરાબર છે, એ રીતે જ તમે જોવા જોઈએ તો વોક્સવેગનનો જે સિમ્બોલ છે એ ટ્રેડમાર્ક છે, એ તમે એનો ઉપયોગ ના કરી શકો. બરાબર છે, મહિન્દ્રાનો જે સિમ્બોલ છે એ તમે ઉપયોગ ના કરી શકો. આ બધા ટ્રેડમાર્ક હોય છે, જે રજિસ્ટર થયેલા હોય છે, એનો ઉપયોગ કોઈ બીજી કંપની કે આપણે કરી શકીએ નહીં. ઓપ્શન નંબર 66 નો સાચો જવાબ શું છે? ટ્રેડમાર્ક. આગળનો પ્રશ્ન જોઈએ. એન્ટરપ્રેન્યોર્સ લર્ન ફ્રોમ ધેર સક્સેસ એઝ વેલ એઝ ધેર ફેલર. એન્ટરપ્રેન્યોર ઉદ્યોગ સાહસિક હોય છે એ એમની સક્સેસથી તો શીખતા જ હોય છે, પણ સાથે એ એમની અસફળતાથી પણ એ લોકો શીખતા હોય છે. તો સાચો જવાબ શું થશે? ફેલર. 67 નો સાચો જવાબ ફેલર. The secret to growing your business is to choose the right ખાલી જગ્યા to support your growth. તો શું આવશે? ટીમ. તમારી જે ટીમ છે એ ખૂબ જ સારી હોય તો તમને તમારો જે બિઝનેસ છે એ ગ્રોથ કરવામાં સપોર્ટ મળી રહેતો હોય છે. પ્રશ્ન નંબર 68 સાચો જવાબ ટીમ. આગળનો પ્રશ્ન. ટ્રેડમાર્ક હેઠળ વાહિદ વોન્ટ ટુ રજિસ્ટર હિઝ પ્રોડક્ટ. વાહિદ તેની પ્રોડક્ટને ટ્રેડમાર્ક હેઠળ રજિસ્ટર કરવા માંગે છે. તમારા ઉત્પાદન માટે ટ્રેડમાર્ક મેળવવાનો શું ફાયદો છે? તો એનો સાચો જવાબ શું થશે? નો વન એલ્સ કેન યુઝ ધ સેમ પ્રોડક્ટ. ઓકે, તો જોઈએ તો આજે છે ટ્રેડમાર્કના મહિન્દ્રા છે, મહિન્દ્રા ટ્રેડમાર્ક, ટાટા છે,
બિસ્લેરી છે, વોલ્વો છે, યાહુ છે, બાટા છે, બરાબર, આ ટ્રેડમાર્ક સિમ્બોલ છે. એ કોઈ બીજી કંપની એનો ઉપયોગ કરી શકે નહીં. નો વન એલ્સ કેન યુઝ ધ સેમ પ્રોડક્ટ કોઈ બીજો ઉપયોગ કરી શકશે નહીં. તો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી. આપણે લાસ્ટ પ્રશ્ન જોઈએ. જોય સ્ટાર્ટેડ. જોયે ઘરે બનાવેલા અથાણાનો બિઝનેસ શરૂ કર્યો. તે પહેલા 2 મહિનામાં નફો મેળવી શક્યો નથી. તો તેને શું કરવું જોઈએ? જોઈએ અથાણાનો બિઝનેસ શરૂ કરેલો છે પણ 2 મહિનામાં એને નફો મળ્યો નથી. તો એને શું કરવું જોઈએ? ફાઇન્ડ અ રીઝન ફોર હિઝ ફેલિયર એન્ડ લર્ન ફ્રોમ ધેમ. તેની નિષ્ફળતાના કારણો શોધો અને તેમાંથી શીખો. તો જોઈએ તેના જે નિષ્ફળ થયો છે એનામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે એમ્પ્લોયબિલિટી સ્કિલની અંદર જે ડાયવર્સિટી અને ઇન્ક્લુઝન અને એન્ટરપ્રિન્યોરશિપના જે પ્રશ્નો હતા અહીં પૂરા કરીએ છીએ. અને આ જે પ્રશ્નો છે એ ખૂબ તમારા માટે જરૂરી છે. તો ખાસ ધ્યાનથી તમે એ જોયા હશે અને એને સમજેલા હશો. તો આગળ જઈએ તો એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ ક્વેશ્ચન બેંક સિરીઝ પાર્ટ 5 જે છે એ અહીં પૂરો થાય છે. અને આ જે વિડીયો છે એ ખૂબ શેર કરવા સૌને વિનંતી છે. અને આપણી આ જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને નવા જે વિડીયો છે, આવા ઉપયોગી વિડીયો તમને તરત નોટિફિકેશન તમને મળતા રહેશે. તો થેન્ક યુ અને ખૂબ ખૂબ આભાર. અને આ જે વિડીયો છે એ તમારા મિત્રોમાં, તમારા જે પરિવારમાં, તમારા સર્કલમાં ખૂબ શેર કરો એવી મારી નમ્ર અરજ છે. થેન્ક યુ.